नमो भीतरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंच नमकारो ऐसो पंच नमोकारो सब पाभपणासनो सर्व पापपणासनो मंगलानंच सव्वेसिं मंगलानं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवाननी साक्षीए प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ वर्तमाने महाविद्य क्षेत्रमा विचरता વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું श्री महावीर स्वामी भगवान ने શ્રી મહાવીર સ્વામી ભગવાનને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું पितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું महावीर भगवान ना शासन रक्षक देवी देवताओं ने મહાવીર ભગવાનના શાસક રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું आ क्षेत्रना रक्षक देवी देवताओं ने આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने આખા બ્રહ્માંડના જીવ માત્રના રેલ સ્વરૂપને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું जगत भरना संत पुरुषों योग बल જગતભરના સંત પુરુષોનું યોગ બળ जगत भरना सत पुरुषों योग बल જગતભરના સત્પુરુષોનું યોગ બળ अने प्रगट ज्ञानी पुरुषों योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગ બળ समस्त विश्वनु कल्याण करो कल्याण करो कल्याण करो સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओने આમ સૌ મહાત્માઓને परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો जगतना सर्व जीवो सुख अने शांति ने पामो જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો जगतना सर्व जीवो समाधान ने पामो જગતના સર્વ જીવો સમાધાનને પામો जगतना सर्व जीवो मोक्ष ने पामो જગતના સર્વ જીવો મોક્ષને પામો जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो જગત કલ્યાણ હો निज स्वभाव से सद्गुरु નિજ સ્વભાવ સે સદગુરુ अगुरु लघु सर्वज्ञ है ગુરુ લઘુ
સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય જો આશિષમ સિદ્ધ સ્વરૂપે મૂર્તમો ગલતે ભૂલ કો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि जय सच्चिदानंद जय सच्चिदानंद हे अंतर्यामी परमात्मा हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો જય સચ્ચિદાનંદ 8 દિવસનો પર્યુષણ મહાપર્વ પ્રકાશ પર્વ કહો, આધ્યાત્મની જાગૃતિનું પર્વ કહો, પોતાની જ્ઞાન દશાને વર્ધમાન કરવાનું પર્વ કહો. જીવનમાં પ્રગતિના માર્ગે જ્યાં જ્યાં અવરોધ આવ્યો હોય, જ્યાં જ્યાં અણસમજણ હોય, અથવા પ્રગતિના માર્ગમાં જ્યાં જ્યાં અટકણ હોય, એવા બધા સંજોગોમાં જે કંઈ પણ પઝલ આપણા જીવનમાં હતું એ પર્યુષણના આ 8 દિવસના પર્વમાં મોટા ભાગના વ્યક્તિઓને પોતપોતાના પ્રશ્નનું સમાધાન મળશે અને આગળ પણ મળતું રહેશે. આપણે બધા ભારત વર્ષની અંદર જન્મેલા છીએ. ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ એ આપણા બધાના રગે રગમાં છે. વસુધૈવ કુટુંબકમ, જીવો અને જીવવા દો, જીવો અને જીવવા દો. પ્રત્યેક વ્યક્તિને જીવન જીવવાનો પણ એટલો જ અધિકાર છે, પ્રત્યેક જીવને.
અને અતિથિ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિની અંદર સનાતન ધર્મ એ આત્માની ખોજ માટે છે, જે આપણને આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થઈ રહ્યું છે. અને આ સનાતન ધર્મ એના માટે નથી કે આપણે કાયર થઈ જવું. સનાતન ધર્મ એના માટે નથી કે આપણે નિષ્ક્રિય થઈ જવું. મોક્ષ નો માર્ગ છે અને મુક્તિના માર્ગે આગળ વધી રહ્યા છે આપણે બધા. પણ એ પણ સમજવું પડશે કે આપણે ઘરમાં પૈસા કમાઈને લાવીએ એટલું પૂરતું નથી. ઘરની અંદર ધર્મ, સંસ્કૃતિ અને સિક્યોરિટી આ બધું પણ હોવું જોઈએ. તો તમે ઘરમાં લાયેલા પૈસા લોકો સારી રીતે વાપરી શકે, નહીંતર એ પણ ના વાપરી શકે. એવી રીતે આધ્યાત્મના માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ આપણે માનવ સમાજની વચ્ચે જીવી રહ્યા છીએ. અને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર કે જેમાં આપણે જીવી રહ્યા છીએ, એ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ન બચે તો તમે કેવી રીતે પુરુષાર્થ કરશો? એ પણ તમારા માટે જરૂરી છે. જે સમયે જે કરવું જોઈએ તે ના કરીએ તો ભૂતકાળમાં જેવા આપણને અનુભવો થયા ભારત વર્ષે, એવા જ અનુભવો ભવિષ્યમાં થાય. 2-5 અવતાર વધારે થશે, મોક્ષમાં તો કોઈ તકલીફ નથી. પણ ધર્મની, સંસ્કૃતિ, રાષ્ટ્રની તો રક્ષા હોવી જોઈએ ને, જેના આધારે આપણે છીએ. ખ્યાલ આવ્યો? એટલે આપણે એવા કાયર ના હોવા જોઈએ કે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ઉપર આફત આવે અને આપણે ખાલી હું શુદ્ધાત્મા કર્યા કરીએ. એ બરાબર ઘરમાં પણ આપણે આવું કરતા નથી. કોઈ અનનોન વ્યક્તિ આવે તો આપણે પ્રોટેક્ટ કરીએ છીએ. ખ્યાલ આવે? કોઈ નુકસાન કરતું હોય ત્યાં આપણે વિરોધ કરીએ છીએ. એ આપણી ફરજ છે. જેમ ઘર આપણું છે એમ રાષ્ટ્ર એ આપણું ઘર છે, કે જે રાષ્ટ્રની અંદર આપણને ધર્મ, સંસ્કૃતિ અને પોતાની રીતે પૈસા કમાઈને જીવન જીવવાનો આપણને અધિકાર મળે છે. હવે આ જ રાષ્ટ્ર કાલે મુસ્લિમ થઈ જાય, તમે શું કરી શકો? બોલો, સમજાય છે? ડરવાની જરૂર નથી. સંજોગો પ્રમાણે સામર્થ્ય બતાવવાની જરૂર છે. આખું વિશ્વ સામર્થ્યથી ટકેલું છે, ખાલી પૈસાથી કે ખાલી સ્થૂળ જ્ઞાનથી ટકેલું નહીં. જ્યાં જે યોગ્ય છે ત્યાં તે હોવું જોઈએ. આપણા તીર્થંકરોએ પણ 6 ખંડને જીતવા માટે યુદ્ધ કર્યું છે. રામ અને કૃષ્ણએ પણ સામાજિક અને ધાર્મિક સંસ્કારને ટકાવવા માટે યુદ્ધ કર્યું છે. એ જ ના હોત તો રાષ્ટ્ર ક્યાંથી ટકે? ધર્મ, સંસ્કૃતિ ક્યાંથી ટકે? આપણો સનાતન ધર્મ પણ ક્યાંથી ટકે? સમજાય છે ને? એટલે આ બધી જ વસ્તુ આપણે જીવનના ભાગ તરીકે જરૂરી છે. હવે આપણે આજે છેલ્લો દિવસ છે, સમય ઓછો છે, એટલે પહેલી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરી દઈએ. ટાઈટ કરી નાખો, ટાઈટ કરો. બસ એટલે હાલે નહીં. હવે આપણે પ્રશ્નોત્તરી લઈએ છીએ. પહેલો પ્રશ્ન છે અશ્વિનભાઈ રાવલ. અશ્વિનભાઈ રાવલ, અમદાવાદ. પ્રશ્ન: નિર્વિચાર દશામાં રહી શકાય? યસ. નિર્વિચાર દશા એટલે વિચાર ના કરવા તે નહીં.
નિર્વિચાર દશા એટલે વિચાર કરનારાથી મુક્ત રહેવું તે. શું કીધું? વિચાર કરનારાથી મુક્ત રહેવું તે નિર્વિચાર દશા. પુરુષાર્થ કરનારો જુદો છે અને વિચાર કરનારો જુદો છે. સમજાય છે? પુરુષાર્થ કરનારો જુદો છે અને વિચાર કરનારો. સમજાય છે? કારણ કે આપણે બધા શું માનીએ છીએ કે નિર્વિચાર દશા એટલે વિચાર બંધ થઈ જવા. વિચાર ચાલુ રાખવા બંધ રાખવા આપણા હાથની વાત. એ તમે વીટેલું લાયા છો એ જ ઉકલવાનું છે. એમાં પ્લસ માઇનસ નહીં કરવા હોય તોય આવશે ને કરવા હોય તોય નહીં આવે. આપણા હાથમાં જે વસ્તુ આપણા હાથમાં નથી એનો કંટ્રોલ શું કરવો છે? નથી કરવું. પણ જે આપણા હાથમાં છે વિચાર કરનારાથી આપણે મુક્ત છીએ. તો મુક્ત રહીએ તો આપણે નિર્વિચાર દશાવાળા છે. અને મન ભલે વિચાર કરે, મનને તો વાળી નાખવાનું છે. એ તો આ શરીર સાથે જોડાયેલું છે ને આપણે શરીરથી કેવા છે? મુક્ત છે. તો મુક્ત છે તો મુક્ત રહેવામાં શું વાંધો છે? તો આ જે અત્યારે એફર્મેશન બહુ ચાલે છે વર્તમાન જીવનમાં, બધા મોટિવેશન સ્પીકરોને બધા બધું એફર્મેશનોની બહુ અત્યારે બોલબાલા છે કે યુટ્યુબમાં ને બધા આવે છે કે તમારું અચેતન મન માટે ચેતન એફર્મેશન. તો એફર્મેશનો કે કરવાનું કહે છે 21 દિવસ ને સવારે ને રાત્રે સૂતી વખતે. તો એ બધું મનથી જ કરાવે છે. એ બધી એક્સરસાઇઝ તો દુનિયામાં રહેવાની સાહેબ. નહીં, એ લોકો જે કરાવે છે આપણે કુદરતી કાનૂન મુજબ માનીએ છીએ, તો એ જે કરાવડાવે તો એનાથી કોઈ બેનિફિટ તો થતો જ નહીં હોય. થાય છે કે નથી થાય એ કરે અને કરાવડાવે એનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન ખ્યાલ આવે? આ અમદાવાદમાં કેટલી રેસ્ટોરન્ટ છે આપણો પ્રશ્ન છે. જવું કે ના જવું એટલો જ આપણો પ્રશ્ન છે. બોલતા નથી. ના, એટલે એ એફર્મેશન ભલે ને કરે, આપણો વાંધો શું છે? આપણે જવું કે નહીં કોનો પ્રશ્ન છે? દુનિયા તો બધા પ્રકારની વસ્તુ પ્રોજેક્ટ કરશે. જેની પાસે જે હોય એ પ્રોજેક્ટ કરે. ના કરે, આપણે એમાંથી શું મેળવવું છે આપણો પ્રશ્ન નહીં. એટલે એનાથી બેનિફિટ થાય કે નહીં એમ. પણ એ આપણો પ્રશ્ન છે કે એમનો છે? તમે સાયન્સમાં ભણતા હોય ને સાયન્સના ટીચરને પૂછો કે કોમર્સ વાળાને ફાયદો થાય કે ના થાય, એ ટીચરનો પ્રશ્ન છે. જો બોલતા નથી. સાયન્સ વાળો શું કે ભાઈ તમે કોમર્સમાં જઈને ત્યાં પૂછો ને, ના સમજાય. એ આપણો વિષય ખ્યાલ આવે? ડાયમંડની દુકાનમાં જઈને કે ભાઈ આપણે ચોખાનો શું ભાવ છે? કરિયાણાની દુકાને જાઓ ને ભાઈ. હું ના નથી, કરિયાણા વાળો વેચે છે એને પૂછો, હું ના નથી પાડતો. મને પૂછીને શું કરશો? જેનો જે વિષય છે, ફાયદો થાય ન થાય એ કોનો વિષય છે? આપનાર અને લેનારનો. લેનાર લાગતું હોય કે મને ફાયદો થાય તો આપણે કોણ ના કેનારા? હવે સમજી ગયા? બંનેને એકબીજાનું એડજસ્ટમેન્ટ થતું હોય તો આપણને શું વાંધો છે? મારી વાત સમજાયું છે? આપણે ફાયદો નુકસાન એના માટે જોનારા આપણે કોણ? આપણે આપણું જોવું. ખ્યાલ? દુનિયામાં તો બધા જ પ્રકારની વસ્તુઓ રહેવાની અને આ કળિયુગ છે. ખ્યાલ? એટલે બુદ્ધિની બધે ઠેકાણે કસરતો ચાલવાની. જેને જે કસરત આવે અનુકૂળ આવે ત્યાં જાય. ખ્યાલ આવે કે નહીં? ડિસ્કો વાળા ડિસ્કોમાં જાય કે નહીં? આ બહેનો ગરબામાં જાય કે નહીં? ના જાય? એવું આપણે એમ કે કલાક ઉભા રહો તો ના ઉભા રહે, ગરબામાં 6 કલાક ચાલે. એવું એનું નામ સંજોગ કહેવાય. ખ્યાલ આવે? આપણે ભાઈને કે ભાઈ આપણે તમારા ધંધેમાં જવાનું 4 કલાક, તો કે નહીં જવાય કે છે. પણ કોઈ કે આપણે 2 કલાક 2 કરોડનો ઓર્ડર આપવું તો 6 કલાક આંટા મારે. એવું દરેકના પોતપોતાના સબ્જેક્ટ છે. એમાં આપણે શું કરીએ? એમાં આપણે ના કિનારા કોણ, હા કિનારા કોણ, એનો વ્યક્તિગત સબ્જેક્ટ છે. કેવો છે? હા, એ દરેક આપણે આપણી બાઉન્ડ્રીમાં રહેવું કે આ દુનિયામાં આટલી બધી વસ્તુમાંથી મારે શું અનુસરવી છે, મારે શું સમજવી છે, મારે શું ફોલો કરવી છે, એ મારો પ્રશ્ન છે. એ દુનિયામાં તો રહેવાની વેરાયટી સાહેબ. યસ કે નો? તમારે એક પણ પિક્ચર ના જોવું હોય તો થિયેટર બંધ થઈ જાય. બીજીને જોવું હોય ને આપણે તો હોય કે નહીં?
હવે ખ્યાલ આવી ગયો? દુનિયામાં આપણે કશું કરીએ શકીએ આપણા સબ્જેક્ટ પૂરતું જ વિચારવાનું. સમજાયું ને? હા. બીજું, ધ્યાન માર્ગ અને ભક્તિ માર્ગથી મોક્ષ પામી શકાય, પણ ધ્યાન અને ભક્તિ સમજવી પડે ને. ધ્યાન એટલે આત્માનું ધ્યાન. આપણે તો પ્રકૃતિનું ધ્યાન કરીએ છીએ, એનાથી મુક્તિ ના થાય. અને ભક્તિ એટલે આત્માની ભક્તિ, કોઈ વ્યક્તિની ભક્તિ નહીં. ના, આ બુદ્ધ ભગવાનનું જે વિપස්සના ધ્યાન ને હોય ને એની વાત છે. બધું સાચું છે, પણ ધ્યાન કરવામાં પહેલા જ્ઞાન દર્શન બે ના હોય તો ધ્યાનનો મતલબ સમજાય છે? આ એક જ વાત કરવામાં આવે છે, બીજી વાત નથી કરવામાં આવતી. તમે જે જીવન જીવી રહ્યા છો એ પણ તમારી વાસ્તવિકતા છે, એને તમે છોડી શકવાના. અને પઝલ બધા એમાં જ છે, આત્મામાં કોઈ પઝલ છે જ નહીં, તો એનું સોલ્યુશન પેલા નહીં જોઈએ? હા, આપણે એટલું ધ્યાન કરીએ અને આપણે તો ના કરીએ ચાલે? જો બોલતા નથી ચાલે? હવે સમજ્યા છે કે નહીં? તો જ્યાં પઝલ થાય છે એના સોલ્યુશન પણ જોઈએ ને. તે વગર ધ્યાન કેમનું રહે? દર મહિનો થાય ને વાઈફ કે 50,000 રૂપિયા ખર્ચો થાય છે તો અમુક આપું હું તો ધ્યાન કરું છું, ચાલે? અને પછી ધ્યાન રહે ખરું પછી? તો જે પ્રસંગો આવે છે, જે સંજોગો આવે છે એનું સોલ્યુશન પણ જોઈએ ને. તો ધ્યાન એકાંતિક ના હોવું જોઈએ. ધ્યાન એવું હોવું જોઈએ કે આપણે જીવનને પણ વાસ્તવિકતાથી સમજીએ તો આત્મામાં સ્થિર રહી શકીએ. જીવનને ના સમજીએ, જીવનના પ્રશ્નોનો ઉકેલ ના લાવી શકીએ તો આત્મામાં ધ્યાન કઈ રીતે રહેશે? રહે? હા. એટલે એકાંતિક ધ્યાન કરવાનો કોઈ મતલબ નથી. ખ્યાલ? અને આત્માની ભક્તિ એટલે શું કરવાનું? કે બધી જ અવસ્થા આપણને કુદરતી રચના દેખાય તો એ આપણી આત્માની ભક્તિ છે. આત્માની ભક્તિ માટે કરવાની જરૂર નથી. લક્ષ્મણ આપણને કે હું આત્મા છું, આ બાકી બધું જ આજ દેખાય છે દુનિયા બધી મન વચન કાયા છે, બધી કુદરતી રચના છે. એ કુદરતી રચના છે તો હું કોણ છું? આત્મા છું. હવે ખ્યાલ આવે? ભક્તિનો મતલબ કે આરતી ઉતારીએ એટલે ભક્તિ કહેવાય, પૂજા કરીએ એટલે ભક્તિ, એ ભક્તિ નહીં. એ તો બધા પુણ્યના કારણો છે. શું છે? આત્માની ભક્તિ એટલે પોતાના સ્વ સ્વરૂપની જાગૃતિ. એ સ્વ સ્વરૂપની જાગૃતિ ત્યારે કહેવાય કે સ્વ સિવાય પર કોણ છે એને આપણે સ્વીકાર કરવો પડે. આ મન વચન કાયા કુદરતના છે, એની અવસ્થા કુદરતની, સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરતના છે, અને બહાર દેખાય દુનિયા પણ કુદરતની છે. એ સ્વીકારવું પડે તો પછી આત્માની ભક્તિ થાય. વગર સ્વીકારે કેમ નહીં થાય? હવે ખ્યાલ આવ્યો? બાકી તો પાપ પુણ્યનો માર્ગ તો છે. એટલે મુક્તિના માર્ગની ભક્તિ જુદી અને લૌકિક ભક્તિ જુદી. બંને ભક્તિ કેવી છે? જુદી છે. અને લખ્યું છે કસાયો ક્રોધ માન માયાલોભમાંથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય? ક્રોધ માન માયાલોભમાંથી મુક્તિ મેળવવા માટે અજ્ઞાનથી મુક્તિ મેળવો તો ક્રોધ માન માયાલોભ થાય જ નહીં. ને અજ્ઞાન શું છે? હું શરીર છું, મન વચન કાયા મારા છે, મન વચન કાયાને હું ચલાવું છું, જન્મ જીવન મૃત્યુ મારું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. ક્યારે વસ્તુની માલિકી, ક્રિયાનું કરતાપણું, સંજોગોનું ભોગવવાપણું, આ બધું જ અજ્ઞાન છે. શું છે? એટલે કે આપણું નથી, પ્રકૃતિનું છે. અને પ્રકૃતિ કોની છે? કુદરતની છે. ચલાવે છે કોણ? કુદરત. છેલ્લે રહે કોની પાસે? કુદરતની પાસે. તો પેલા અજ્ઞાન કરો ને કે આ બધું હું નથી ને મારું નથી. એ અજ્ઞાન સાથે આત્માની અનુભૂતિ કેવી રીતે થશે? હું ચંદુરાલય છું ને હું શુદ્ધાત્મા છું, મેળ પડશે? આવું છે. આ કુદરતી કાનૂનને બી કોઈ ચલાવતું છે? હે? કુદરતી કાનૂનને બી કોઈ સુપર કોમ્પ્યુટર જેમ કે એ રીતે કોઈ હેન્ડલ કરતું હશે? સ્વયંભૂ. સ્વયંભૂ. એને કોઈ ચલાવનાર ના હોય. ખ્યાલ? કોઈ પણ વસ્તુનો પ્રોગ્રામ હોય પછી ઓટો મોડ. શું હોય? આ બધા મોબાઈલની અંદર પ્રોગ્રામ નાખેલો છે. શું નાખેલો છે? પ્રોગ્રામ.
એના આધારે ફોન થાય, ફોન આવે, બધી એપ તમે ખોલીને જોઈ શકો. એ બધી મોબાઈલમાં નથી, એના કનેક્શન મોબાઈલમાં છે એપ તરીકે. પણ એપ ખુલે ક્યાં આગળ? એની વેબસાઇટમાં અથવા એના સ્થાને એનું કનેક્શન અહીંયા આપ્યું છે. હવે સમજો કીબોર્ડ જેને કહેવાય ને, આ કીબોર્ડ છે. ટચ કરો એટલે સીધું ત્યાં ખુલે. હવે ખ્યાલ આવી ગયો? અને આ ઓટો મોડ પ્રોગ્રામ. હવે રોજ રોજ કરવો ના પડે એને, એકવાર નાખી તો ચાલ્યા જ કરે. બીજું કે હવે આપણે એક આ મનુષ્ય યોનિમાં આવી ગયા પછી અહીંથી નીચેની યોનિમાં જઈ શકીએ? જઈ શકીએ, બધે જઈ શકીએ. નરગતિમાં જઈ શકો, પશુ યોનિમાં જઈ શકો, બધે જઈ શકો. એટલે મેં એક જગ્યાએ વાંચ્યું છે કે જે કર્મોનો હિસાબ હોય એ ભોગવી અને પછી ફરી વખતે મનુષ્ય યોનિમાં જાય છે. એ તો બરાબર છે, પણ જવું તો પડે ને. એમની એટલે જેટલો સમય એનો ભોગવટો હોય એ ભોગવટો પતી જાય એટલે પાછા એ મનુષ્ય યોનિમાં. હા, પણ પેલી ફેરથી બાંધીએ તો પણ પેલા નીચેની યોનિમાં તો કર્મ બંધાતા જ નથી. બંધ જવાની વાત કરું, હા, કર્મ તો અહીંયા બાંધવાના. પ્રત્યેક મનુષ્યમાં આપણે પ્રાણીના કર્મ બાંધીએ તો જ્યાં જવું પડે. સમજાયું કે નહીં? હા, એક વખત નહીં અનેક વખત જવું પડે. જ્યાં સુધી તમે કર્મ બાંધશો ત્યાં સુધી તમારી ગતિ થયા કરશે. તમે જેવા બાંધો છો એવી. હવે આ કુદરતી આપણા જ્ઞાનની, આધ્યાત્મિક જ્ઞાનની આપણને ખબર પડી એ પહેલાના જે વર્ષો ગયા ભૂતકાળના, એની અંદર જે થઈ ગયા કર્મો અને જે આપણે કુદરતી નિયમ કે કુદરતી કાનૂન આપણે જોયો નથી, તો એ બધું જે થઈ ગયું ભૂતકાળમાં એ બધાનું આપણે કઈ રીતનું થઈ શકે? કશું ભૂલી જવાનું. શું કરવાનું? ભૂલી જવાનું. અને એ યાદ આવે તો કુદરતી રચના જોઈ લેવાનું. બરોબર. સમજાય છે? એ વખતે જે જ્ઞાન દર્શન હતું એનો ઉપયોગ થયો. હવે આજે જે જ્ઞાન દર્શનનો આજે ઉપયોગ કરવાનો. અને ભૂતકાળની વાત આજે હાજર થાય, યાદ આવે તો કુદરતી રચના આજના જ્ઞાનનો ઉપયોગ કરી લેવાનો. ભૂતકાળમાં જઈને શું ફાયદો? એ તો પાસ તો કઈ થવાનું. એ વખતે જેવું જ્ઞાન હતું એવો આપણો ઉપયોગ કર્યો ને. આજે જે જ્ઞાન છે એનો આજે ઉપયોગ કરો. યસ કે નો? હવે આપણે એક ગામમાં રહેતા હોઈએ, મોટા ગામમાં, ને ગામની અંદર માનો કે 50,000ની વસ્તી છે અને ત્યાં સ્કૂલ કોલેજ પણ છે. હવે ગામના 5,000 છોકરાઓ ત્યાં, છોકરા છોકરીઓ ત્યાં ભણે છે સ્કૂલમાં અને કોલેજમાં. બધા સાથે ભણતા હતા ગામના બધા, બરાબર છે? 5,000 વિદ્યાર્થીઓ અને બધા ગ્રેજ્યુએટ થઈ ગયા. શું થઈ ગયા? ગ્રેજ્યુએટ થઈ ગયા. કામોના કામે લાગી ગયા બધા. કોઈ નોકરી, ધંધો, ખેતી જે હોય તે, બિઝનેસ જે હોય તે. અને પછી 2-3 વર્ષ પછી લગ્ન થયા. એ જ ગામનો છોકરો ને એ જ ગામની છોકરી કે જે સાથે ભણતા હતા. શું ભણતા હતા? સાથે ભણતા હતા. હવે લગ્ન કરી નાખ્યા તો એ શું કહેવાય? પતિ પત્ની કહેવાય. બરાબર છે? પણ ભણતા ત્યારે શું કહેવાય? બધા ભારતીયો મારા એ જ આવે ને. હવે લગ્ન કર્યા એટલે તમે પતિ પત્ની કીધું, તમે ભાઈ બહેન જોયાનું પ્રતિક્રમણ ના કરવા પડે? બોલતા નથી. કરવા પડે? હું તો બોલતો નથી એટલે મને ખબર નહીં. ના, બોલતા નથી. જોતા તો ખરા ને. કોઈ કે આ કોણ છે? મેં એક બે દિવસ આ બોલ્યો જ નથી. મને પહેલેથી જ ખોટું લાગતું હતું એટલે મેં બોલ્યો જ નથી. આટલું લગન થવાના હશે તો મેં બોલ્યો જ નહીં. પણ બધા હાથે થોડા કરવાના છે. લગ્ન તો એક હાથે કરવાના છે. તમારે એ જ ક્લાસમાં કોઈ હોય તો માઇક નો અવાજ ગયો, મારો નથી ગયો. જય સચિન. અવાજ મોટો કરો, જરા મોટો કરજો. સહેજ મોટો કરજો. જય સચ્ચિદાનંદ. એટલે મારું એ કહેવાનું હતું કે જે પાસ્ટમાં આપણે
પાસ્ટનું ભૂલી નહીં, જવાનું. હું કુદરતી રચના જોઈ લીધી આપણે. પાસ્ટમાં જઈને જોવાની નહીં. હા, એ જે યાદ આવે હા, એની બસ. એ જ્યારે પણ યાદ આવે ત્યારે કુદરતી કાનૂન મુજબ સમજી લીધું એટલું જ નથી. અહીંયા આવતી રહે ને? અહીંયા આવતી રહે, આગળ આવતી રહે. દેખે, કરશે. કાલે છે. અહીંયા આવતી રહે. ત્યાં બેસ. અહીંયા બી આવ, બેસી જાય. હા, બોલો. એટલે કુદરતી રચના છે હતી એવું જ સમજી લેવાનું ને ખાલી. બસ. હા. બીજું તો કુદરતી રચના સમજવાની, કુદરતી રચના છે. હા, છે એને ખાલી શું કરવાનું છે? જોવાનું જોવાનું. બસ. બનાવવાનું પૈણી ગયા પછી આપણે એવું ને કે આ વાઇફ હશે, છે વાઇફ જ જોવાની. પછી ગુસ્સો કરે તોય, રસોઈ ના બનાવે તોય બોલતા નથી. સ્ટેટસ નહીં બદલાય કે બદલાશે એવું. કુદરતી રચના છે એને આપણે શું કરવાનું છે? જોવાનું કે જે જોતા નતા, બસ. નતા જોતા તોય કુદરતી રચના હતી. તો આ બધું પ્રતિક્રમણનું કે કરે છે તો બધું ખોટું જ છે ને બધું. આપણે એવું નહીં કહેવાનું ખોટું છે. કોઈ પૈણું હોય તોય ખોટું નથી, ને કોઈને સાધુ બનવું હોય તોય ખોટું નથી જો બોલતા નથી. એમની આ પાસ્ટનું પ્રતિક્રમણ કરી. હા. પણ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી? એ બેને મેર પડતો તમને શું વાંધો છે? બોલતા નથી. સમજે? આપણે કોઈને ખોટું કહેવાની શું કામ જરૂર? ખરી જરૂર? ખ્યાલ આવે? મેં પહેલા શું કીધું? આપણે શું કરવું એટલું જ વિચારવાનું સાહેબ. આ દુનિયામાં સાચા કોણ છે, કોણ ખોટા છે એ કહેવા માટે રામકૃષ્ણ મહાવીર નતા આવ્યા. એમને જે કહેવું હતું એ કહીને ચાલ્યા ગયા. યસ કે નો? કોઈ જેને મન કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. એમાં એ શું કરે? યસ કે નો? આપણે બધાની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણું વિચારવાનું કે મારી પ્રગતિ મને શેમાં દેખાય છે એને ફોલો કરવાનું. બીજાને બીજામાં દેખાતી હોય તો શું કરવાનું? આપણે એને ખોટા કહેવાય? દરેકની પોતપોતાની સ્વતંત્રતા છે અને એ સંજોગો લઈને આવ્યું છે. એમાં તમે શું કરો? ખ્યાલ આવે? દુનિયા એમ જ ચાલે. દરેકને પોતપોતાનું ગાડું ચલાવવાના સંજોગો લઈને આવ્યા હોય. ખ્યાલ આવે? બધાની દુકાન ચાલે કે ના ચાલે એવું છે. એમાં આપણને શું વાંધો છે? ગ્રાહક અને વેપારી બેનું ચાલતું હોય તો આપણને શું વાંધો છે? દૂધ વાળાનું ચાલે, દારૂ વાળાનું ચાલે, બોલતા નથી. હા, પણ અત્યાર સુધી આપણે મેં પ્રતિક્રમણ જ કરે. તો વાંધો શું છે એમ પૂછું? વાંધો શું છે? પ્રકૃતિ પોતે પોતાના ઉદય કર્મ પ્રમાણે કોઈ પણ ક્રિયા કરે, વાંધો શું છે? આપણે એને પુરુષાર્થ માન્યો એ જ આપણી ભૂલ છે. ક્રિયાને ભૂલ કહેવાતી નથી. ક્રિયા માત્ર કુદરતી રચના છે. અતિક્રમણ કર્યું તે અને પ્રતિક્રમણ કર્યું તે, પણ પેલા જે પુરુષાર્થ માનતા હતા એ આપણી ભૂલ હતી. પુરુષાર્થ શું હતો? કે કુદરતી રચના જોવી. બધી જ ક્રિયાઓને તપ કરે તોય કુદરતી, જપ કરે તોય, નોકરી કરે તોય, ધંધો કરે તોય, અને ઘર ચલાવે તોય કુદરતી રચના ખ્યાલ આવી ગયો? અવસ્થા માત્ર કુદરતી બસ જોવાનું જ હતું. એમાં ક્રિયા કરવી ના કરવી એ સબ્જેક્ટ આવતો આપણા હાથમાં જ નથી. તો હવે ખ્યાલ આવી ગયો? પેલો કરવાનો બોજો હતો એ નીકળી ગયો. ક્રિયા ભલે ને કરે. ખ્યાલ આવ્યો? એમાં થાકવાની જરૂર નથી. એની મેચે થાકી જશે તો બંધ થઈ જશે. આપણને વાંધો શું છે? ના સમજાય? હા. આ દુનિયામાં માણસ પાસે એક જ ક્રિયા એવી છે કે જેનાથી એ થાકતો નથી. શું કીધું? થાકતો નથી. ક્રિયા સતત થાય છે તોય થાકતો નથી. એક જ ક્રિયા, શ્વાસોશ્વાસ. ક્યારે એમ ના થાય? કલાક આરામ થાય છે. હાઉ એટલે બધું ઓટો મોડ છે. શું છે? આપણી કરંટ લાઈફ જે મન વચન કાયાથી ચાલે છે એ બધી ઓટો મોડ છે. આપણી મરજીથી નથી. અને મરજી માનીએ છીએ બસ એ જ આપણું અજ્ઞાન છે.
અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એને આપણે શું કરવાનું છે? જોવાનું છે. આ મન વચન કાયાને બનાવનારો, ચલાવનારો, અંત લાવનારો કુદરત છે. રહેશે પણ કુદરત પાસે. આપણે ઉપાધિ કરીને શું કરવાનું એમ કહો મને. લોકો આને સુધારવા જાય છે. સમજાય છે? આ સુધરે અને સુધારીને કરવાનું શું આપણે? બીજાને ફાયદો. હે સુધારેલું તો બીજાને ભાગે જ જાય. ના, આપણે આને સુધારીને બાળી નાખવાનું ને? સુધરે જ નહીં પણ. ના, પછી બાળી નાખવાનું ને? તો ફાયદો શું કરે? પહેલા પૈસા કમાવાના અને પછી હગાઈ દેવાના. ફાયદો ને? એટલે સમજવાનું. માટે આ દુનિયા ફાયદો નુકસાન માટે નથી. આપણા હિસાબ પૂરા કરવા માટે કુદરતે શરીર પણ આપ્યું છે, સંજોગો આપ્યા છે અને શક્તિ આપી છે. આમાં શું આ ત્રણેય વસ્તુને કુદરતી રચના જોવી એ આપણો પુરુષાર્થ, એ જ આપણું સાચું પ્રતિક્રમણ. અને કુદરતી રચના ન જોવી એ આપણું અતિક્રમણ. સમજી ગયા? શું કહેતા હતા? એટલે હું એમ કહેતો હતો કે પહેલા આપણે જે જન્મથી આપણા ઘરમાં જે ધર્મ પાળતા હોય ત્યારથી જે બિલીફ આપણા મગજમાં ઘુસાડ થતી હોય એટલે એના કારણે આપણે સંસ્કાર પડી ગયા હોય, પછી એને દરરોજ એનો એબીસીડી કરગડ કરી હોય એટલે જ્યાં સુધી કોઈ જ્ઞાની પુરુષનો આપણો સંગ ના થાય ત્યાં સુધી તો આપણે જેમણે આપણા મમ્મી પપ્પાએ જે કે આપણા જે બી કુટુંબીજનોએ આપણને જે પદ્ધતિ સમજાવી એ જ કરગડ કરી હોય ને આપણે ભેગા કેમ થયા? હવે ગયા જન્મમાં કોઈ બીજ ના તો ક્યાં પછી કેમ ફરિયાદ કરો છો? તો પછી ફરિયાદ કેમ કરો છો? ફરિયાદ નહીં કે એટલે મેં બસ તો પછી પ્રશ્ન કરવાનો જ નહીં. જે વખતે જે બનવાનું હતું એ જ બન્યું છે. નવું બન્યું. આજે એ વખતે જે બન્યું, જે વખતે તમને જ્ઞાન આપ્યું છે મા બાપે કે ધર્મગુરુએ કે છે ને વડીલોએ, એ વખતે એ સમય તમને ટકાવવા માટે આપ્યું. ના તમે ઓરવડા માર્ગે ગયા હોય. યસ કે નો? મા બાપે આપણને કીધું જાઓ ફરજિયાત મંદિરમાં જાઓ દર્શન કરવા માટે, જાઓ એકવાર માળા ગણો, જાઓ આરતીમાં જાઓ. તો સંસ્કાર તો રહ્યા ને આપણા. જેથી આપણે અવળે માર્ગે ના ગયા. ક્યાં લઈ ગયો? મોક્ષે ના ગયા પણ અવળે માર્ગે પણ ના ગયા ને. તો દરેક વ્યક્તિએ આપણને હેલ્પ જ કરી છે ને. તો ખરાબ માર્ગે લઈ ગયા નથી ને. એટલે એ સમય એ આપણા માટે ઉપકારી હતા. હવે સમજાય છે? આજે પહેલા ધોરણમાં ભણતા હોય તો પહેલા ધોરણના ટીચર આપણા માટે ઉપકારી કરાવે કે નહીં? પછી બીજામાં જઈએ ત્યારે બીજા ધોરણના, પણ બીજામાં જઈએ પછી એમ કે પહેલા ધોરણના ટીચર નકામા છે એવું કહેવાય? તો બોલતા નથી. દરેક ધોરણના ટીચર આપણને આગળ લઈ જવા માટે હેલ્પફુલ છે એમ માનવાનું. હવે ક્યારે ગયો? અને તે આપણને આપણા હિસાબ પ્રમાણે ભેગા થાય છે. કોઈ પોતાની મરજીથી ભેગું નથી થતું. જેવા જેના હિસાબ હોય એ જ ભેગો થાય. ખ્યાલ આવે? ચોરે ભેગો થાય હિસાબ, જેને સાહુકારે ભેગો થાય, બધા હિસાબથી ભેગું થાય. સમજાય છે ને? ચાલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. કોણ છે? હિતેશ. હા, બે આજે ઘણા બધા પ્રશ્નો છે સાહેબ. એટલે એના રિલેટેડ હતો. હા, બોલો બોલો. એટલે પ્રશસ્ત રાગ એ મોક્ષનું કારણ છે હા, અને પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ આ બે વસ્તુ છે. અને પ્રશસ્ત રાગમાં જે આપણે ઋષિ મુનિઓ કે જ્ઞાની પુરુષે જે આપણને પદ બતાવ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, તે ચાર કેટેગરીમાં આ બધી વસ્તુઓ કઈ રીતે બને છે અને એ વસ્તુને સમજણને ક્લિયર કરતા છેલ્લે ભાવમાં આવવાનું છે. તો એ કોન્સેપ્ટ ક્લિયર કરો જેથી કરીને આ ક્રિયાને લગતી સમજણ ન હોવાના લીધે આજે આ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે મેં આ ખોટી ક્રિયાઓ અત્યાર સુધી કરી કે આ સાચી ક્રિયા કરી, ત્યાં કન્ફ્યુઝન થાય છે કે મને કોઈ ઊંધા માર્ગે વાળ્યો. પણ તમે જે અત્યારે વાત કરી કે ભાઈ પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના દરેક સ્ટાન્ડર્ડના ટીચરો આપણને આગળ જ વધારી રહ્યા છે અને એમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ કઈ રીતે ભાગ ભજવે છે અને પ્રશસ્ત રાગનું શું મહત્વ છે એ સાહેબ ખોટ પાડો, નહીતર કુદરતી રચના નથી પકડાતું અને અપ્રશસ્ત રાગ ચાલુ રહે છે. ના, જો પેલું પ્રશસ્ત રાગ એટલે બે કહેવાય. પ્રશસ્ત રાગનો મતલબ થાય જેના ઉપર રાગ છે એના ઉપર અનન્યપણું. શું કહેવાય? અનન્યપણું. એ બે પ્રકારના રાગ. પહેલો પ્રત્યક્ષ જ્ઞાની ઉપર રાગ, બરાબર, અને બીજો આત્મા ઉપર રાગ. બરાબર. પણ જ્ઞાની થ્રુ જેને આપ્યું ભાન નિજ તેને સદા
પ્રણામ. પ્રણામ. જે હ સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ. એટલે પહેલો પ્રશસ્ત રાગ જ્ઞાની માટે જોઈએ બરાબર. કે જે આપણને ડાયરેક્ટ માર્ગદર્શન આપે છે, ડાયરેક્ટ આપણા માટે હિતકારી છે. અને છેલ્લામાં છેલ્લો રાગ આત્મા ઉપર. આત્મા ઉપર. એટલે આ પ્રશસ્ત રાગ જે જ્ઞાની ઉપરનો છે એ આગળ જતા છોડવો પડશે બરાબર. જ્યારે અનુભવના માર્ગમાં પહોંચી જશો ત્યારે. પણ ત્યાં સુધી એ સહાયક છે પ્રશસ્ત રાગ. હવે તમે કીધું કે તમે બીજું શું કીધું? ક્રિયા નામ. પણ સમજણ. જેમાં નામ. આપણને કોઈ પણ ક્રિયાઓ આપે નામ સ્થાપના. નામ. જો આમાં શું છે કે ધર્મની અંદર કેટેગરી છે. બાળ ધર્મમાં નામ સ્મરણ મહત્વનું હોય. એટલે ભગવાનનું નામ લેવું કે માળા ગણવી કે ભગવાનની ભક્તિ કરવી નામથી. કૃષ્ણની ભક્તિ, રામની ભક્તિ, શિવની, મહાવીરની ભક્તિ વગેરે વગેરે. એ નામ સ્મરણ કહેવાય. શું કહેવાય? નામ આ સ્મરણ. શ્રી કૃષ્ણ શરણમોવા બોલે, દાદા ભગવાનના આસુદેવ કરો બોલે, ઓમ નમઃ શિવાય બોલે, એને નામ સ્મરણ કહેવાય. શું કહેવાય? નામ. નામ, ટાઇટલ. પછી નામમાંથી પછી ફોટો આવે, ફોટો અથવા મૂર્તિ, જેને સ્થાપના કહેવાય. શું કહેવાય? સ્થાપના. સ્થાપના. એમાં એની ભક્તિ કરવી. નામ સ્થાપના પછી બીજું કોઈ છે? દ્રવ્ય. દ્રવ્યો. દ્રવ્ય. હવે દ્રવ્યમાં બે વસ્તુ થાય. જીવતા ગુરુ પણ કહેવાય અને આત્માને દ્રવ્ય કહેવાય. બે વાર. દ્રવ્ય. દ્રવ્ય એટલે પ્રત્યક્ષ ઉપાય છે તે, અને મૂળ દ્રવ્ય એટલે તત્વ એટલે આત્મા કહેવાય. આત્માને દ્રવ્ય એ વિજ્ઞાનથી કહેવાય. વ્યવહારથી દ્રવ્ય એટલે વ્યક્તિ તરીકે જે આપણા માટે ઉપકારી છે તેને દ્રવ્ય કહેવાય. એટલે એ આપણા લક્ષમાં રહેવું જોઈએ. ખ્યાલ આવે ને? ઉપકારી પણ ઉપકારી ગુરુ પણ ઉપકારી જ્ઞાની પણ આત્મહિતના લક્ષ માટે છે. બરાબર. વ્યક્તિની પૂજા માટે નહીં. નથી. વ્યક્તિ સહાયક છે આપણા ધ્યેયને પહોંચાડવા માટે. એટલે આ ચારે વસ્તુઓ તમારા ધ્યેય માટે જ આપેલી છે ને. યસ. એટલે જેમ જેમ તમે આગળ વધો એમ જૂનું છૂટતું જાય. છોડવાનું નહીં આપણે. શું કીધું? છૂટતું જાય. છોડવાનું નહીં. આપણે જેમ આગળ વધીએ એમ પાછળનું છૂટતું જાય. એ આપણે અનુભવ મેળવી લીધો, અનુભવ મેળવી લીધો, અનુભવ મેળવી લીધો, એવી રીતે. એને ખોટું નહીં કહેવાનું કોઈ દિવસ. પાછલી એક પણ વસ્તુને ખોટી ના કહેવી. એ આપણા જીવનમાં આગળ જવામાં એક એક સ્ટેપ તરીકે હેલ્પફુલ થયેલું જ છે. એક નાનામાં નાના માણસે પણ આપણને ભૂતકાળમાં હેલ્પ કરી હોય તો એને હેલ્પ જ કહેવાય. શું કહેવાય? એટલે એને ખોટું છે એવું કહેવું નહીં. આપણા ઘરમાં પ્રસંગ આવ્યો હોય અને આપણા ઘરનું કમ્પાઉન્ડ હોય અને પેલો ભંગી આવ્યો હોય ને આપણે કે ભાઈ આખું કમ્પાઉન્ડ જરા સાફ કરી નાખ, હું તને 50 રૂપિયા કે 100 રૂપિયા આપીશ. એટલે પેલો બચારો સાફ કરી નાખે તોય આપણા માટે ઉપકારી છે. બરાબર. ઉપકારી. ખ્યાલ આવે ને? એ પ્રસંગ શોભાવવામાં દરેકના પોતપોતાના રોલ છે અને સમય સમય આપણને હેલ્પ કરી છે ત્યારે આજે આપણે અહીંયા પહોંચેલા છે. કોઈ રાતોરાત ચમત્કારથી નથી પહોંચ્યો. દરેક ટીચરોએ, દરેક મા બાપોએ, દરેક આપણા મિત્રોએ, દરેક આપણા પડોશી વડીલોએ, ક્યાં ને ક્યાં ધર્મગુરુએ આપણને હેલ્પ કરી જ છે આટલે સુધી આવવા માટે. કે આપણે કે ચમત્કારથી નથી પહોંચ્યો. દરેકે પોતપોતાના સમયમાં પોતા એકબીજાને સપોર્ટ કરેલો જ છે. અને એને તો માનવ ધર્મ કહેવાય મોટા મોટો. મારી પાસે છે હું તમને આપું છું, તમારી પાસે છે તમે મને આપો છો કે બીજાને આપો છો. આ રીતે દુનિયા ચાલે. એટલે બધા જ એકબીજા માટે. આજે આપ માનીએ કે ભાઈ હું કેટલો ડેવલપ થઈ ગયો, હું તો ડોક્ટર થઈ ગયો, હું તો ચાર્ટર્ડ એકાઉન્ટ થઈ ગયો, હું તો લોયર થઈ ગયો. પણ ભાઈ ગવર્મેન્ટે કોલેજો ખોલી, ટ્રાન્સપોર્ટેશન ખોલ્યું, હોસ્ટેલો ખોલી, રેસ્ટોરન્ટો ખોલી, જમવાની મેસ ખોલી. આ બધું જેને ખોલ્યું એ પણ તમારા જીવનમાં હેલ્પફુલ થયું કે નહીં? મારે સીધું ડોક્ટર બનવું તો કેમનું બનાય? રહેવાનું ના હોય, કોલેજ ના હોય, ખાવા પીવાનું ના હોય. તો દરેક વ્યક્તિ ટ્રાન્સપોર્ટેશન, દરેક વ્યક્તિએ દરેક સંજોગોમાં દરેક વસ્તુના રોલ છે. શું છે? એકે નકામું ના કહેવાય. પણ નકામું છે એટલે શું કહેવા માંગે છે? જ્યારે જે વસ્તુની જરૂર છે ત્યાં એ વસ્તુની વેલ્યુ છે, નથી તો આપણે સામાન્ય ભાવે રહેવું. એ નકામું નહીં કહેવું. એ બીજાને હેલ્પફુલ થાય. ધારો કે હું માળા ગણતો હોઉં, આજે હું ના ગણતો હોઉં, તો નકામી કે ખોટી ના કહેવી. જેને આજે પણ એનાથી ફાયદો થાય છે એના માટે 100% સાચું છે. અને આપણને ભૂતકાળમાં જ્યારે આપણે ગણતા હતા ત્યારે ફાયદો થયો તો તે પણ હકીકત છે. એટલે આ બધી વસ્તુઓ મારા પૂરક છે, વિરોધી નથી, એ સમજણ ક્લિયર કરવાની. યસ. હોય જ નહીં કોઈ વિરોધી.
સ્કૂલના કોલેજના બધા પ્રોફેસરો આજે આપણી જે લાયકાત છે ને એના માટે બધા જ હેલ્પફુલ છે. પણ સાહેબ અહીંયા શું થાય છે કે આટલું બધું સાંભળ્યા પછી એવું થાય છે કે મેં પ્રતિક્રમણ કરીને બર્ડન લીધું છે અને મેં ખોટી ક્રિયાને સપોર્ટ કરેલો છે, એવી ઊંધી સમજણ પાછી ના, થાય છે. બર્ડન નહીં. હવે તમને બર્ડન એટલા માટે લાગે પ્રતિક્રમણ કરવાનું કારણ કે તમને ખબર પડી ગઈ કે કરતા આપણે નથી, પણ ક્રિયા ભલે ચાલુ રહે એની સાથે વાંધો ખાલી દ્રષ્ટિ બદલાય. શું બદલાય? પણ આ વિજ્ઞાન ક્રિયા બદલવા માટે નથી, પણ પણ ભૂતકાળની જે ક્રિયામાં હું કરતો તો એનો જે બોજો હતો એ બોજો શું થઈ ગયો? નીકળી ગયો. બધું જ કરવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, નોકરી ધંધો બધું કરવાનું કહેશે, કશું ના કરવાનું. એટલે ત્યાં વાંધો નથી, પણ સત્સાધનની જે ક્રિયાઓ કરતા હતા, ધાર્મિક ક્રિયાઓ, એનાથી અણસમજણ નવી ઉત્પન્ન થાય છે કે મારા આ ક્રિયાઓ ખોટી કરતો હતો અથવા અત્યાર સુધી મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો. ના, એવું નહીં. ક્રિયા ખોટી નથી હોતી. ક્રિયા માત્ર ઉદય કર્મ હોય છે. ફક્ત ક્રિયાને હું પુરુષાર્થ માનતો તો એ દ્રષ્ટિ મારી અપગ્રેડ થઈ. શું થઈ? અપગ્રેડ. આજે અમે બધા મંદિરોમાં જઈએ છીએ, બધા ફોટા આવે જ છે, અમે બધે ઠેકાણે આરતી ઉતારીએ છીએ, અમે પૂજા કરીએ છીએ. આજે સ્ટેજ અમે ફોરેનમાં જઈએ છીએ, કોઈ પણ સિટીમાં જતા હોય, સત્સંગ અમારો સાંજે હોય તો અમે રોજ કહીએ કે ભાઈ કોઈ નજીકના મંદિરમાં લઈ જાઓ દર્શન કરવા. એ આપણા સંસ્કાર છે ને આપણે જઈએ તો બીજા પ્રેરણા પામે. આ વિજ્ઞાન વ્યવહારને ભૂલી જવા માટે નથી અથવા વ્યવહારને ખોટો કહેવા માટે નથી. બહુ સરસ. આ વિજ્ઞાન વ્યવહાર નિશ્ચયને જુદા પાડવા માટે છે. શેના માટે છે? કે વ્યવહાર એ પ્રકૃતિનો સ્વભાવ છે અને નિશ્ચય એ મારો દ્રષ્ટિનો વિષય અને છે. ત્યારે જ બસ. પૂરક થાય છે, બંને ત્યાં- વસ્તુ બેલેન્સ થાય છે. હા, વ્યવહાર એ મારા પ્રકૃતિનો પ્રશ્ન છે અને એ લઈને આવ્યા છે એ ઉકેલવાનું જ છે. એના ઓપિનિયનની જરૂર નથી. અને નિશ્ચય એ મારા દ્રષ્ટિનો વિષય છે. શેનો વિષય છે? ભાઈ હું શુદ્ધાત્મા છું એ મારી દ્રષ્ટિ છે ને હું ચંદુલાલ છું એ મારા ઉદય કર્મ છે, એ મારો વ્યવહાર છે. એટલે ચંદુલાલ ને ચંદુલાલની માયા એ બધું ઉદય કર્મ છે. જે લાયા છે એમ જ ઉકલશે. બરાબર. એમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા કુદરતે કોઈને નથી આપી. એટલે એને પણ રિલેટિવ સત્ય કહ્યું. શું કીધું? રિલેટિવ. ખોટું નથી. એટલે મેં વિજ્ઞાનમાં અનેક વખત કીધું છે, વિજ્ઞાનમાં સાચું ખોટું ટાઇટલ આવતું નથી. એને વ્યૂ પોઈન્ટ કહેવાય. સાચું ખોટું એ અહીંયા વ્યૂ પોઈન્ટ નથી, અહીંયા રિલેટિવ સત્ય છે અને સનાતન સત્ય, બે જ ઓપ્શન છે. બરાબર. હવે રિલેટિવ સત્યને સાચો પુરુષાર્થ માનશો તો પાપ પુણ્ય બંધાશે બરાબર. અને સનાતન સત્યને સાચો પુરુષાર્થ માનશો તો અજ્ઞાન નાશ થશે. બે જ ઓપ્શન તમારી પાસે છે. બે વસ્તુ હાજર છે, એકે ગેરહાજર નથી. ખાલી દ્રષ્ટિમાં જ ફેરફાર કરવાનો છે. બરાબર. વ્યવહારમાં, ઉદયમાં, ક્રિયામાં કોઈ ફેરફાર કરવાનો જ નથી અને કરી શકીએ એમ પણ નથી. આમાં કારણ શું બન્યું કે તમારા બધામાં જે પેલી ભાષા હતી ને, એ ભાષા લોકોને પછી વાગે છે. શું થાય છે? ચાલે આરતી કરતા હતા, અમે આરતી કરવાનું બંધ કરી નાખ્યું, પૂજા કરતા હતા, પૂજા. આ ભાષા તમારી નેગેટિવ છે. તમે આરતી ન કરો એનો વાંધો નથી, પૂજા ના કરો એ બેને કરો તો પણ કુદરતને જુઓ, ના કરો તો પણ હું નથી કરતી એવું તમે કેમ બોલો છો? તમે કરનાર કરવાની સ્વતંત્રતા તમારી પાસે નથી. પહેલા હું આરતી કરતા હતા, હવે આરતી મારા ઉદયમાં નથી કરતા, ન કરવી જોઈએ એવું નહીં બોલવું જોઈએ. સમજાય છે? એટલે આ બધું કરતા હતા. એટલે હવે આ મને સમજાયું કે કરતા હતા તારે પણ કુદરતી રચના હતું, નથી કરતા તોય કુદરતી રચના છે. પણ પહેલા કરતા હતા એને પુરુષાર્થ માનતા હતા, હવે બેને અમે ઉદય કર્મ માનીએ છીએ. બરાબર. આટલું જ ખાલી. દ્રષ્ટિ જ બદલવાની છે, વ્યવહાર નથી બદલવાનો. ના, એને નથી કહી. જે કાઢી ફરીથી લગાવી દો. જે કાઢી ફરીથી લગાવો. આ બસ થોડું ઓકે ડન. હવે વાળતો નહીં. બસ અહીંયા કઈક હાલે છે હાલી જાય. તો ઉપર રાખો ને થઈ જાય. કાગળની સાથે વાયર હલે.
હવે ઓકે કઈ વાંધો નહીં, એક વાર સાવધાન. ઓકે, બરાબર. હવે આગળ પ્રશ્ન લઈએ. ભૂપેન્દ્રભાઈ પટેલ ભાદરણ. ઓકે સ્વામીજી, આજ રાત થોડું ફાસ્ટ રહેશે, ઘણા બધા પ્રશ્નો છે ને, પ્લીઝ બહુ ડિટેલિંગ નહીં કરો. હા સ્વામીજી, ભગવદ્ ગીતામાં ભગવાનની બે શક્તિઓનો ઉલ્લેખ છે, પરાશક્તિ અને અપરાશક્તિ. પરા એટલે આત્મશક્તિ, અપરા એટલે કુદરતની શક્તિ. આ બરાબર છે? હા બરાબર છે. આત્માના જ્ઞાન પ્રકાશ શક્તિના આધારથી 6 તત્વો અથવા જગત ક્રિયાકારી છે. ના, ક્રિયાકારી તત્વો 5 છે ને છઠ્ઠું તત્વ આત્મા જ્ઞાન તત્વ છે. ખ્યાલ આવ્યો? 6 તત્વોમાં આત્મ તત્વ આવી ગયું. હા, 5 તત્વ ક્રિયાકારી છે ને છઠ્ઠું તત્વ છે એ જ્ઞાન વાળું છે. એ જ્ઞાન વાળું છે એટલે તો આ બાકીની ક્રિયાઓને જાણી શકે છે. બાકીના 5 તત્વો જળ છે, એમાં જ્ઞાન તત્વ નથી. ખ્યાલ? 6 તત્વ ખરા, પણ એમાં 5 તત્વો મિકેનિકલ પ્રોસેસ વાળા છે, એની પાસે જ્ઞાન તત્વ. છઠ્ઠું તત્વ આત્મા છે, એની પાસે જ્ઞાન તત્વ છે. પણ આ 6 તત્વો સનાતન છે. કેવા છે? અને અવસ્થાઓ બધી ટેમ્પરરી છે, જે તત્વથી બની છે, 5 તત્વથી. અને જાણનારું એનું છઠ્ઠું તત્વ. હવે ખ્યાલ આવી ગયો? જ્ઞાન 6 તત્વમાં છે અને ક્રિયા 5 તત્વના આધારે અવસ્થા બને છે. પણ એ બદલાય છે, બધી અવસ્થાઓ બદલાય ને બધી. એ પેલા એના આધારે બદલાય છે એવું નહીં. શેના આધારે? તત્વના આધારે બધું ફેરફાર થયા કરે છે. શેના આધારે? ચેતન તત્વના આધારે ફેરફાર થયા કરે છે. ચેતન તત્વના ના ના સમજાવો. ચેતન અને જળ બે છે. જળ અવસ્થા રૂપે છે, તેના રૂપે છે, અવસ્થા અને ચેતન તો તત્વ રૂપે છે. પણ જળ ને ચેતનની વચ્ચે જે અજ્ઞાન છે, અજ્ઞાન છે. અજ્ઞાન, જેને આપણે જ્ઞાનાવરણ દર્શનાવરણ મૌન્ય કર્મ કીધું, અથવા મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કહીએ, બંનેને અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન આત્માના પ્રકાશની હાજરીમાં આ અવસ્થાઓનું રહેલું જ્ઞાન, એ જ્ઞાન અજ્ઞાન રૂપે કામ કરે ત્યારે કર્મ બંધાય. એ જ્ઞાન વિજ્ઞાન રૂપે કામ કરે તો છૂટા રહેવાય. એટલે કે અવસ્થા કુદરતી રચના દેખાય તો છૂટા રહેવાય. ખ્યાલ આવ્યો? અને અવસ્થામાં હું કરું છું, હું ભોગવું છું, મારું છું, તો નવા કર્મ બંધાશે. તો મારો સવાલ એમ છે, એક મિનિટ. આપણે ઓલવેઝ 3 અવસ્થાઓમાં હોઈએ છીએ મોસ્ટલી. બોલો. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. એ ઓટોમેટિક ઓટો મોડ છે, એ રેગ્યુલર બદલાયા જ કરે છે. તો એ જે બદલાયા ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. તો એ જે ચેન્જ થઈ રહ્યો છે અને હું આ બધી જ અવસ્થાઓનો જાણું છું, તો એ જે જાણવાની ક્રિયા એ ચેતન તત્વથી થઈ રહી છે, ચેતન તત્વની હાજરી હાજરીમાં થઈ રહી છે. અને તો આ બધી- ચેતન તત્વની હાજરીથી જે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ છે એ જાણી રહ્યો છે. પ્રકાશ આત્માનો, જાણનારો પ્રતિષ્ઠિત આત્મા અને કરનારી પ્રકૃતિ. પ્રકૃતિને જાણનારો પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિને પ્રકાશિત કરનારો મૂળ આત્મા. પણ જે મૂળ આત્મા ન હોય તો આ બધું ઠપ. એકડા વગરના મીડા. તો આ બધું થઈ રહ્યું છે બેઝિકલી ચેતન શક્તિથી જ થઈ રહ્યું છે. ચેતન શક્તિની હાજરીથી હાજરીથી બોલો. થઈ રહ્યું છે. જો ચેતન શક્તિ થતું હોય તો પછી ત્યાં મોક્ષે ગયા પછી કરે. ના ના, એની હાજરીથી I mean to say that, You have to correct. એની Presentation હાજરીમાં જ થઈ રહ્યું છે. એનાથી કરીએ તો પછી એ ગુનેગાર કહેવાય. એ ગુનેગાર નથી. એટલે એ જ્ઞાન પ્રકાશ જ કહેવાય ને એક પ્રકારનો. એ આધ્યાત્મમાં એને મુક્તિ ડેવલપમેન્ટનો માર્ગ કહેવાય છે. એકેન્દ્રિય પણ જરૂરી છે, 2 ઇન્દ્રિય પણ જરૂરી છે, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, બધું જ જરૂરી છે. એ બધામાંથી પાસ થઈને જ આગળ વધવાનું. જેમ ડોક્ટર થવું હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું પાસ થવું પડે કે ના થવું પડે, એવું આ પ્રોસેસ છે. એકદમ આત્માનો અનુભવ ના થાય. બધાને ઇન્દ્રિય જ્ઞાનમાંથી પાસ થવું પડે, પછી બુદ્ધિ આવે એટલે બુદ્ધિના જ્ઞાનમાંથી પાસ થવું પડે, ત્યાર પછી એ અબુદ્ધ થાય. અબુદ્ધ ક્યારે થાય? તો કે શુદ્ધાત્મા સિવાય બધું કુદરતી રચના દેખે તો અબુદ્ધ થઈ ગયો. પછી ઓપિનિયનની જરૂર, અને અબુદ્ધ થાય પછી કેવળ ધ્યાન થઈને મોક્ષે જાય. આ પ્રક્રિયા છે, પણ આમાં કોઈ ચમત્કાર,
કોઈ વ્યક્તિ કે સીધું મોક્ષે ના જવાય એવી રીતે ખ્યાલ આવ્યો? 5 વર્ષનો છોકરો સીધો ડોક્ટર ના બની શકે, એને પ્રોસેસમાંથી પાસ થવું પડે, ત્યારે ધીરે ધીરે એની મેચ્યોરિટી વધે. શું વધે? એમ આ જન્મ મરણ થાય છે મેચ્યોરિટી માટે થાય છે. શેના માટે થાય છે? હા, કારણ કે અનુભવ એ જ પ્રગતિનો માર્ગ છે, નોલેજ એ પ્રગતિનો માર્ગ નથી. અને અનુભવ એને કહેવાય કે તમે પાસ થયા પછી છોડી શકો તો અનુભવ, ના છોડી શકો તમે ફેલ જ છો. પાસ શેના માટે થવાનું? આગળ જવા માટે, પ્રોગ્રેસ માટે. પણ આપણે તો એનું જ પકડી રાખીએ છીએ, તો ના જવાય. એટલે તો પાસ થયા નથી, તમે ફેલ જ થયા છો. જે માણસ પાસ થાય એટલે પછી આગળ જાય. શું જાય? આગળ પેલાને ખોટું નથી કહેતો, એનું જ્ઞાન લઈને હવે આગળ વધો. એટલે પેલું સ્ટેપ છોડવું. હવે સમજી ગયા. હવે આપણે છોડીએ નહીં તો પ્રગતિ થાય. બસ આ અહીંયા ભૂલ થાય છે, આ સમજણમાં ભૂલ છે, બીજું કશું નથી. પ્રભુ નાનો બ્રેક લઈ લો. આજ રહેવા દો ને. સાવ 5 મિનિટ ઘણા બધા છે. આપ પી લ્યો જરા, 5 જ મિનિટનો લઈએ. સારું, નાનો કોઈ પ્રશ્ન આ તમારું પતી ગયું ને ભાઈ? પુષ્પાબેન. પુષ્પાબેન કોણ છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. હૈદરાબાદથી પૂછાયેલ છે પ્રશ્ન: બ્રહ્મા વિષ્ણુ મહેશ એ દેવો છે કે ભગવાન થઈ ગયા છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ એ દેવો છે કે ભગવાન થઈ ગયા છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ એ 3 પ્રકારની શક્તિના નામ છે. શું છે? સત્વ, રજસ અને તમ. એ 3 શક્તિના નામ છે. સર્જન કરવું, પાલનહાર અને સંહાર. આ 3 પ્રકારની શક્તિ આ પ્રકૃતિમાં 3 ગુણો હોય બધાનામાં. ખ્યાલ આવ્યો? એનું એ પ્રતીક છે. શું છે? એ ભગવાને નથી ને દેવે નથી, 3 પ્રકારની પ્રકૃતિ છે. બીજું, વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે, તેમાં મત્સ્ય અવતાર, કાશબા અવતાર, વરા અવતાર, રામકૃષ્ણ અવતાર. આ જીવ બધા દેવ કે ભગવાન છે કે અવતારી થઈ ગયેલા છે. આ બધા કાચબા, આ બધા અવતાર જે લખેલા છે ને બધા, એ સમયે સમયે મહાપુરુષ તરીકે ઇન્ડિવિડ્યુઅલ થયા છે, એકબીજાની લિંક નથી. શું નથી? મહાપુરુષો સમયે સમયે પોતાના ઉદય કર્મને આધીન આ ક્ષેત્રમાં જન્મ લે છે અને પોતાના અનુભવનું જ્ઞાન લોકોને વહેંચી અને ચાલ્યા જાય છે. એવા જ પછી જ્ઞાની બીજા આવે, આપણે એના અવતાર કહીએ, પણ એ લિંક નથી. શું નથી? જ્ઞાન એક જ છે, પણ જ્ઞાનને વહન કરવા માટે સમયે સમયે અનુભવી જ્ઞાનીઓ પાકે છે ને લોકોને પાછું સનાતન જ્ઞાન આપે છે. સમજાય છે ને? પછી એમનું આયુષ્ય પતી જાય એટલે ચાલ્યા જાય. એમાંથી જેને ફોલો કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. સમજાય છે ને? અવતારી પુરુષ એટલે સનાતનની વાતો કરે. શેની વાતો કરે? અને ધાર્મિક પુરુષ એટલે શાસ્ત્રની વાત કરે. દરેક ધર્મના શાસ્ત્રો અલગ અલગ હોય, દરેક ધર્મના ધર્મગુરુ પણ અલગ અલગ હોય. એ સનાતનની વાત ના કરે, શાસ્ત્રોની વાત કરે. ખ્યાલ આવ્યો? અને શાસ્ત્રોની એટલે સંપ્રદાય. એક ધર્મ બીજા ધર્મને સ્વીકારે ને સનાતનમાં તો બધા માટે હોય. કુદરતનો કાનૂન બધા માટે, 6 તત્વો બધા માટે, બધી જ અવસ્થાઓ કુદરતી રચના કહેવાય. બધાની અંદર આત્મા છે, એમાં તો કોઈ ભેદ નથી. એટલે સનાતનની વાતો ધર્મથી ઘણી ઉપરની હોય, પણ એ બધા ના કરી શકે. એ કરે એને અવતારી પુરુષ કહેવાય, કારણ કે અનુભવથી કરે. એ ચોપડીઓ વાંચીને, હવે સમજી ગયા? રામકૃષ્ણ મહાવીર ચોપડીઓ વાંચીને ના બોલે, એટલે એને અવતારી પુરુષ કહેવાય. અને પેલા ધર્મગુરુઓ કહેવાય કે જે વાંચીને સમજીને બીજાને સમજાવવા પ્રયત્ન કરે છે, પણ એમને અનુભવ નથી. અનુભવી પુરુષને ચોપડીઓની જરૂર સમજાય છે ને? ના હોય તો પછી ચોપડી સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી. આધાર તો જોઈએ ને માણસને બોલવા માટે. 3, વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ ધામ કહીએ છીએ તો એ સ્વર્ગ કહેવાય. કોઈનું ધામ કોઈ છે નહીં. વૈકુંઠ એટલે સ્વર્ગનું એક નામ આપ્યું છે, વૈકુંઠ. ખ્યાલ આવે? જે આપવું હોય આપણે આપી શકીએ.
દરેક ધર્મ વાળા પેલા લોકો કે અક્ષરધામ, સમજાય છે? જેને જે આપવું હોય આપો. આ નથી આપણા ગામનું નામ આપે છે ને બદલાય છે બધા એવું. બીજા આવે એટલે એમનું નામ આપી દે, ત્રીજા આવે એટલે એમનું આપે. ધામ તો કે કોઈનું નથી, ના સમજી જાય. આ અમદાવાદ નું કણામાં થઈ જાય, પણ અમદાવાદ તો એમનું જ રહેવાનું, નામ ભલે ને બદલો. ખ્યાલ આવે કે નહીં? એટલે કોઈ કોઈ વૈકુંઠ કે કોઈ અક્ષરધામ કે કોઈ બીજું કે ખ્યાલ આવે ને? એની સાથે કોઈ નિસ્બત નથી. પ્લેસ છે દેવલોકનું, એનું નામ દરેક મહાપુરુષો પોતપોતાની રીતે આપતા હોય છે. સાંઈ બાબા, જલારામ બાપા જે ભગવાન થઈ ગયા કે શું, જે અનુભૂતિ થાય છે વૈષ્ણવમાં શ્રીનાથજી બાબાએ ચમત્કાર દેખાડ્યા, એની અમુક બધી વૈષ્ણવોની વાર્તા છે, તો તે વિશે ફોર પાડો. એટલે આ બધા સંત પુરુષ કહેવાય. શું કહેવાય? સંત પુરુષ. ભગવાન ના કહેવાય, સંત પુરુષ કહેવાય, સાત્વિક પુરુષો કહેવાય. ખ્યાલ આવે? જેને સમાજ માટે ઘણું બધું કામ કર્યું. ખ્યાલ આવે? હવે આમાં જે સાંઈ બાબા, જલારામ બાપા એ જે નામ લખ્યા છે, સાંઈ બાબા, જલારામ બાપા, એ બધા સમાજ ઉદ્ધારક હતા. શું હતા? પછી લોકોના એમના ફોલોઅર્સ એમને ભગવાન કરી નાખ્યા. પછી મંદિરો બંધાયા. એમને કે બાંધ્યા બોલતા નથી. હવે મારે જલારામ બાપુને પૂજવા હોય તો હું મંદિર બનાવું, એટલે હું પૂજું ને બીજા જોડાય. સમજાય છે કે નહીં? જલારામ બાપા એક કે મંદિર ના બાંધે, સાંઈ બાબા એક કે મંદિર ના બાંધે, રામકૃષ્ણ મહાવીર એક કે મંદિર ના બાંધે, પણ એમના ભક્તો તો બાંધે ને, તો જ માર્ગ ચાલે ને. હા, એટલે બધા સાંઈ બાબા, જલારામ બધા સંત પુરુષો કહેવાય, સમાજ માટે ઉપયોગી અને ઉપકારી કહેવાય. વૈષ્ણવમાં પણ આ બધા સંત જ કહેવાય. હનુમાન દાદા જીવન છે, ચિરંજીવી છે, તો શું એ દેવ છે કે અહીંયા પૃથ્વી ઉપર જ છે? હનુમાન દાદા એટલે એ કહેવાય શક્તિશાળી વ્યક્તિ થઈ ગયા, જે દેવલોકમાં હોઈ શકે, એને ચિરંજીવી પણ કહે છે. પણ આપણને એનો કોઈ અનુભવ, આપણે તો હનુમાનના મંદિરે જઈને હનુમાનને જોઈએ એ સાચા, આપણને બીજા એક દેખાતા નથી. અને જે માનતા હોય એને માનવાનો એનો અધિકાર છે, એમાં આપણે શું કરી શકીએ? બરાબર છે. દરેકની પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. પણ આપણે સામાન્ય વ્યક્તિ તરીકે હનુમાનજી કોને કહેવાય એ આપણે ખોટા રૂપે જાણીએ છીએ. બીજું કોઈ જ્ઞાન આપણને સાચું કે ખોટું કહેવાનો આપણને અધિકાર નથી. જેટલું જાણીએ છીએ એટલું જ આપણાથી કહેવાય. અને ચિરંજીવી છે એવું લોકો માને છે, તો માનેમાં આપણને શું વાંધો છે? આપણને કે વાંધો છે? તો પછી દરેકની પોતપોતાની આસ્થા પ્રમાણે હોય બધાને. એક પ્રશ્ન કે આ વૈષ્ણવ ધર્મમાં પુષ્ટાવેલા બાલકૃષ્ણને કરે છે કે શું એનું મેન? કેટલી બોલો તો બાલકૃષ્ણ. હેલો, વૈષ્ણવ ધર્મમાં બાલકૃષ્ણને પુષ્ટાવે છે, તો એનો શું પુષ્ટાવે meaning? એટલે ખબર નથી. પુષ્ટાવેલા બાલકૃષ્ણ બધા સ્થાપના કરે ઘરે નાના સ્થાપના કરે છે પુષ્ટાવે. પછી કોઈ મંદિરમાં ન જાય, સિંહને ત્યાં કોઈ મંદિરમાં, એક જ મંદિરમાં જાય. એટલે પેલો મરચાથી ઘરમાં પાડે ને એ. પેલા મરચાથી. ચાલતા બતાયા છે તે નાના છોકરાને. એ હવે પણ નાના મોટા થાય કે ના થાય? આ સ્વરૂપ જ એ છે. બાળ ગોપાલ જ. ઘરોમાં મંદિરની સાંભળો, ઘરોમાં મંદિરની સ્થાપના એટલા માટે થઈ હતી કારણ કે એક સમય એવો હતો જ્યારે મુસલમાન રાજાઓ મંદિરો તોડી નાખતા હતા, ને આપણે આપણી આસ્થા ટકાવવા માટે ઘરોમાં નાના મંદિર બનાવી અને માનેલા ભગવાનને મૂકીને આપણે પૂજા આરતી કરતા હતા. કારણ કે પેલા મંદિરો તોડી નાખતા હતા, જવા દે નહીં, અવરોધ કરે, કન્વર્ઝનની વાતો કરે, એટલે લોકોએ ઘરોમાં મંદિર બનાવ્યા. ખ્યાલ? બાકી બાળકૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, ખ્યાલ આવે ને, રાધેવાળા કૃષ્ણ છે, બધા છે, બધા જુદા જુદા છે. કૃષ્ણ તો એક જ છે, જેને જે માનવા હોય માને. એમાં આપણે શું કરીએ? એની માન્યતા છે. ખ્યાલ આવે ને? આ પુષ્ટાવેલા મરજાદી લોકો બીજાના ઘરનું પાણી ન પીવે, જમે નહીં. એ હવની માન્યતા. બરાબર, માન્યતા. કોઈ બીજાના ઘરનું પાણી પીવે નહીં, ને કોઈ બીજા
કોઈ પાસે પાણી લેવા ગયો તો આપણને આપે નહીં એવું એ બને. એટલે એમાં બહુ કે ઊંડા ઉતરવા જેવું નથી. એ સૌ કર્મના ખેલ છે. ના પીવું હોય તો ના પીવું, આપણે શું કરીએ છીએ? એ સૌની પોતપોતાની આપણી માન્યતા સાથે આપણને કોઈ વાંધો નથી. દરેકને પોતપોતાનો ધર્મ પોતાની માન્યતા પ્રમાણે પાળવાનો અધિકાર છે. એની શ્રદ્ધાનો વિષય છે. શું છે? પતી ગયું ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. આગળ આ જયેશભાઈ બોલવાનું છે. હા ઘણા પ્રશ્નો છે, લેતા નહીં. આ તમારું છે? છેલ્લે રાખો. એટલે લેતા નહીં. છેલ્લે સમય હોય. ચાલો. મધુભાઈ પટેલ મોરબી ક્યાં છે? હા જય સચ્ચિદાનંદ. આપતો સૂત્ર નંબર 521 521. ભગવાને કહ્યું છે કે કુસંગ એ દ્વેષથી નથી કહ્યું ભગવાને. ત્યારે સત્સંગ રાગથી નથી કહ્યું, વિતરાગથી બોલ્યા છે. આ સત્સંગ છે, આ કુસંગ છે. કુસંગના ડાઘ લાખો અવતારથી જતા નથી. તેથી જ અમે તમને સત્સંગમાં બેસી રહેવાનું એમ કહીએ છીએ. સત્સંગનું મહત્વ સમજાવો. સત્સંગ એટલે શું? આપણે આપણી સમજણ જે હોય એમાંથી જે આપણને અપગ્રેડ કરતા હોય. શું કરતા હોય? અપગ્રેડ. એ બધું આપણા માટે સત્સંગ છે. ને ડાઉનગ્રેડ કરતા હોય એ આપણા માટે કુસંગ છે. શું છે? ખ્યાલ આવ્યો? આપણે 5મામાં પાસ થયા, આપણે 6થા ધોરણની વાત કરીએ, આપણા માટે શું છે? અને 4થા ધોરણની વાત કરીએ, કારણ કે આપણે પાસ થઈ ગયા, હવે આપણે જરૂર નથી. એટલા માટે કુસંગ એટલે આપણે જરૂર નથી એ સંદર્ભમાં. સમજાય છે? હવે પાછું ફેરી ચડવું પડશે પાછું. સમજાય છે ને? સત્સંગનો મતલબ જ્યાં છે ત્યાંથી અપગ્રેડ થવું. શું થવું? હા. અને જે પાસ થઈ ગયા ત્યાંથી આગળ થવું. અને જે પાછળ છે એને ખોટા ના કહેવું. આપણે કામનું નથી એટલું કેવું, પણ દુનિયાને કામનું નથી એવું અને નકામું પણ ના કહેવું. શિલ્પા શાહ પૂણા ક્યાં છે? ઓકે. આ મારો પ્રશ્ન નથી, બીજાનો પ્રશ્ન છે. અહીં હાજર નથી. શું છે પ્રશ્ન? એક આત્માનું સ્પષ્ટ વેદન. આત્માનું સ્પષ્ટ અત્યારે નથી, પણ 4, 5, 6 ગુઠાણે જે શુદ્ધાત્માનો આનંદ અનુભવાય છે તેમાં ફક્ત જ્ઞાન માત્ર આત્માનો અનુભવ હોય છે. ને અનંત ગુણોના નિશ્ચય રૂપે નિરપેક્ષ સ્વ આત્માનો પ્યોર આનંદનો અનુભવ થાય છે. તે સમયે તે નિશ્ચયનું સમ્યક દર્શન કહેવાય. તો તેનાથી શું લાભ થાય છે ને અત્યારે કેવી રીતે અનુભવી શકાય? પહેલી વસ્તુ એ, જેમ જેમ ગુંઠાણા ચડો એમ અજ્ઞાન માઇનસ થતું જાય. શું થતું જાય? વિજ્ઞાન સમજાતું જાય અને અજ્ઞાન માઇનસ થતું જાય. પણ માઇનસ થાય એટલે નીકળી ના જાય, એની વેલ્યુ ઘટતી જાય. છેલ્લે અજ્ઞાન ખલાસ ક્યારે થાય? 7મા ગુંઠાણા પછી તમે કેવળ શું કીધું? આત્માની જ વેલ્યુ કરો ને બીજાની વેલ્યુ જ ના કરો. ને ઝીરો થવાની ખરી પ્રક્રિયા 7મા ગુંઠાણા પછી આવે છે. એ પહેલા ઝીરો નથી થતી. તમે એની વેલ્યુ કરતા નથી કે હવે મારે આનું મહત્વ નથી, આનું મહત્વ છે. ખ્યાલ આવ્યો? અજ્ઞાન જતું રહેતું નથી. ખ્યાલ આવ્યો? એની વેલ્યુ એ વખતે રહેતી નથી. એટલે આપણો ઉપયોગ આ બાજુ રહેશે. અને સંસારની વેલ્યુ આપણને કુદરતી રચના તરીકે રહેશે. શું રહેશે? કુદરતી રચના. એટલા માટે તો કીધું કે જ્યાં સુધી 11મું ગુંઠાણું છે તો એ કર્મ બંધાશે. સમજાય છે ને? અને આત્માનો અનુભવ તો છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી જ થાય. એ પહેલા કોઈને આત્માનો અનુભવ થાય નહીં, પણ મન વચન કાયાથી મુક્ત રહેવાનો અનુભવ થાય. એની શ્રેણી અપગ્રેડ હોઈ શકે. આત્માનો અનુભવ ના થાય. આત્માનો અનુભવ અજ્ઞાન ઝીરો થયા પછી, એટલે કે કેવળ દર્શન થયા પછી જ થાય. એ પહેલા ના થાય. આત્માને જૈન તત્વાર્થ સૂત્રમાં દ્રવ્ય ગુણ પર્યાય મય કીધો છે. તો
શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા એટલે દ્રવ્ય ગુણ એટલે દર્શન જ્ઞાન અને પર્યાય એટલે ગુણોની બદલાતી અવસ્થા, ગુણોનું કાર્ય. હવે પ્રતિષ્ઠિત આત્મા એટલે જ્ઞાનમાં જે પ્રતિબિંબિત ઝળકે છે, કર્મ, દેહ વગેરેના પ્રતિબિંબોને આ હું છું, મારું છે, હું આનું કરતા છું, માલિક છું વગેરે જે રોંગ બિલીફ એટલે કે દર્શન ગુણનું અહંકાર કે મોહનીય કર્મ તે પણ સૂક્ષ્મ પ્રતિબિંબ છે, તેની સાથે જોડાણ થાય છે. તેને જ ને તે જ ને પ્રતિષ્ઠિત આત્મામાંથી રોંગ બિલીફ એટલે કે પ્રતિબિંબિત સાથેનું જોડાણ નીકળી ગયા પછી સહજપણે પ્રતિબિંબ હોવા છતાં ફક્ત જ્ઞાન કે શુદ્ધાત્માનું લક્ષ્ય રહેશે. એટલે પ્રતિષ્ઠિત આત્માની અંદર દિવસે દિવસે અજ્ઞાનનું નાશ થાય, એટલે કે રિલેટિવ સત્યની વેલ્યુ ખલાસ થાય અને સનાતન એટલે આત્માની વેલ્યુ વધતી જાય. આ પ્રગતિની પ્રક્રિયા છે. સમજાય ને? પ્રગતિની પ્રક્રિયા છે. આ રીતે આગળ વધી શકાય. આની વેલ્યુ ઘટે તો પેલાની વેલ્યુ વધે. એટલે આ મન વચન કાયા તેની અવસ્થાની વેલ્યુ દિવસે દિવસે ઘટવી જોઈએ. કારણ કે કુદરતી રચના જેનું જોતા આવડે એટલે એની વેલ્યુ ઘટશે. કેમ કે તમે કે તમારું કશું નથી માટે અને તમે છો એમાં ઓર પાછી તમારો નિશ્ચય, શ્રદ્ધા, આત્મવિશ્વાસ વધશે. ખ્યાલ આવી ગયો? પાછળ છે નંબર 3, દર્શન જ્ઞાનનો પુરુષાર્થ. દર્શન જ્ઞાનનો પુરુષાર્થ અને મનના વિકલ્પોથી પુરુષાર્થ બંનેમાં શું ફેર છે? કેવી રીતે પકડી શકાય કે મનના વિકલ્પો ચાલે છે તે જ્ઞાન દર્શન તે સરળ કરી આપો. જો જ્ઞાન દર્શનમાં બે વસ્તુ સનાતન સત્ય હોય તો સમ્યક જ્ઞાન એ સમ્યક દર્શન છે. જ્ઞાન દર્શનમાં બે વસ્તુ રિલેટિવ સત્ય હોય તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે. અને વિચારો, મનના વિચારો છે એ તો વસ્તુ જુદી છે. વિચારો બે પ્રકારના હોય, દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મન મિકેનિકલ છે, ભાવ મન પુરુષાર્થ કરવામાં સહાયક થાય છે. અને એ પુરુષાર્થના બે પ્રકાર, રિલેટિવ સત્યના દ્રષ્ટિથી પુરુષાર્થ કરવો, સનાતન સત્યના દ્રષ્ટિથી પુરુષાર્થ કરવો. બે પ્રકારના જેવા જ્ઞાન દર્શન હોય એ રીતે તમારું મન તમને હેલ્પ કરે. ચોથું, મન રૂપી અને અરૂપી પદાર્થને વિષય બનાવી શકે છે. મન રૂપી અને અરૂપી પદાર્થને વિષય બનાવી શકે છે. તો પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે તે પણ ઈગો સાથે જોડાઈને જ કરે છે ને. આ પ્રતિબિંબ રૂપે જે છે તે હું નથી, મારું નથી, હું કરતા નથી, તે વખતે દર્શન જ્ઞાન ગુણ જ વપરાય છે. પણ માધ્યમ તો મન બને ને તત્વ, વિચાર, નિર્ણય વગેરે માટે પછી સહજ છૂટા રહેવાય. તે જ દર્શન જ્ઞાનનો પુરુષાર્થ ને. મન ખરું, પણ એ મન કયું તો કે ભાવ મન, જે જીવતું મન છે તે. દ્રવ્ય મન નહીં. દ્રવ્ય મન તો પરિણામ છે. ખ્યાલ આવે ને? દ્રવ્ય મન તો એ નિમિત્તે ચાલ્યા જ કરે, ના ચલાવવું હોય તો. ભાવ મન જીવતું મન છે, એ પુરુષાર્થમાં હેલ્પ કરે. અને ભાવ મનમાં એમની પાસે જે વખતે જે જ્ઞાન દર્શન છે એનો ઉપયોગ કરી શકે. દ્રવ્ય મનમાં તો જે લઈને આવ્યા છે તે જ ઉકેલાવાનું, એમાં પુરુષાર્થ શબ્દ હોય નહીં. બસ તમારું પતી ગયું. હો, પછી છે જય સચ્ચિદાનંદ. કિરણભાઈ શાહ, અમદાવાદ. ક્યાં છે? હા, આજનો 8મો દિવસ પર્યુષણનો સંવત્સરી, તેના વિશે તેનું મહત્વ અને કેવી રીતે જૈન બંધુઓ ઉજવે છે તે વિશે જણાવશું. પર્યુષણનું મહત્વ જૈન ધર્મમાં બહુ મોટું છે. જૈન ધર્મમાં મોટે ભાગે 5 કેટેગરીના પ્રતિક્રમણ આવે છે. કેટલી કેટેગરીના? 5. પહેલું આવે દેવસી અને રાયસી. દિવસની ભૂલો રાતે માફી માંગવાની અને રાતની ભૂલોની સવારે માંગવાની, એને દેવસી અને રાયસી પ્રતિક્રમણ, બે પ્રકારના. પછી પ્રતિક્રમણ આવે પક્ષી પ્રતિક્રમણ. એ દર
પખવાડી આવે, પક્ષી પ્રતિક્રમણ. પછી કયું આવે બોલો? ચોમાસી પ્રતિક્રમણ, કે જે 4 મહિને આવે. અને છેલ્લું આવે સંવત્સરી, કે જે વર્ષે એક વાર. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે 5 પ્રકારના પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એટલે ભૂલોની માફી માંગવા માટેના અલગ અલગ ગ્રેડેશન વાળા પ્રતિક્રમણ. અને છેલ્લું પ્રતિક્રમણ જે સંવત્સરી છે એ આખા વર્ષની બધી ગ્રોસ ભૂલોની માફી, એ લાંબો પ્રતિક્રમણ. છેલ્લું પ્રતિક્રમણ લાંબુ હોય, 2.5, 3, 3.5 કલાક, 4 કલાક બી થાય. જેવું પ્રતિક્રમણ કરાવનાર જે વ્યક્તિ હોય, ધર્મગુરુ હોય, એના ઉપર બધું આધાર એ શોર્ટ કરે છે, લોંગ કરે છે. કારણ કે એમને ખબર છે કે આ સંવત્સરી પ્રતિક્રમણ છે, એમાં જ બધા જૈનો આવવાના છે. એટલે જેટલું બેહાડાય એટલું બેહાડીએ, પછી ફેટી આવવાના તે આવતી વર્ષે આવશે. એટલે જે કેવું હોય એ બેઠા બેઠા બધાને, કારણ કે હમણાં કોઈ ઊભું થવાનું, એટલે વચ્ચે વચ્ચે જે બોલવું એ બધું બોલી જાય. ખ્યાલ આવે ને? જ્ઞાન આપવાનું હોય તે આપી દે એની અંદર, કારણ કે એને ખબર છે તું ઊભું થવાનું નથી. કારણ કે પ્રતિક્રમણ એક જ એક વસ્તુ એવી છે કે જેમાં તમને પાળ્યા પેલા ઊભું થવાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે એકવાર બેહાડ્યા પછી પાળાવે એ જ, ત્યાં સુધી તમારે હલાય ચલાય નહીં. એટલે કોઈ એક કેવું કરાવે છે ગુરુ, એના ઉપર આધાર છે. પણ લાંબુ પ્રતિક્રમણ 2.5 કલાકથી 4 કલાક સુધી સમય થઈ શકે, જેવું ભણાવે છે એના ઉપર આધાર રાખે. પણ પ્રતિક્રમણનું જૈન ધર્મમાં બહુ મહત્વ છે. પ્રતિક્રમણ એટલે પોતે કરેલા પાપની માફી માંગવી. અને માફીની અંદર પણ બહુ જ ઝીણામાં ઝીણી વાતો જૈન ધર્મના પ્રતિક્રમણમાં આવે છે. કે 18 પાપક સ્થાનકો જે છે એની ભૂલ મારાથી જાણે અજાણી થઈ હોય તો હું માફી માંગુ છું. એ 18 પ્રકારના પાપના સ્થાનકો છે કે જે પ્રકારના પાપો આપણે આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કરેલા હોય, એની હું માફી માંગુ છું. પછી વ્યક્તિ માટેની માફી આવે. ખ્યાલ આવે ને? એમ અલગ અલગ કેટેગરીની માફી આવે. અને મહાપુરુષો માટેની ભક્તિ પણ અંદર આવે. તેમાં પ્રભુ મિથ્યાત્વ પણ આવે, 25 પ્રકારના મિથ્યાત્વ પણ આવે. એ બોલમાં આવે, પણ 18 પાપક સ્થાનકોમાં મિથ્યાત્વ શૈલી આવી જાય, એમાં આવી જ જાય. પણ મેં કીધું ને કે આ લાંબુ પ્રતિક્રમણ હોય એટલે એમાં ઘણી બધી વસ્તુઓ એડ કરેલી હોય. ધર્મ ભાવના પણ હોય, ભક્તિ ભાવ પણ અંદર હોય, માફી પણ હોય, મહાપુરુષોના જીવન ચરિત્રની ઢાળ પણ હોય, બધું અંદર હોય. કેટલા પ્રકારના જીવો છે? 7 લાખ પૃથ્વી કાય, અપકાય, તે કાય, વાય કાય, વનસ્પતિ કાય. ખ્યાલ આવે ને? આ બધા જ જીવો હોય અને બધા જીવોની પાછી જાણે ભૂલ થઈ હોય તો માફી માંગે. આ બધું આવે. એટલે પ્રતિક્રમણ જે શબ્દ મૂક્યો છે, જે સંવત્સરી પ્રતિક્રમણ, એ બહુ જ જેને કહે ને બારીકાઈથી બધી વસ્તુ મૂકી છે. તમને ખબર પડવી જોઈએ કે આટલા પ્રકારના દોષો અમારાથી જાણે અજાણે થાય છે. એટલા માટે આપણને લાગે કે શ્વાસ લઈએ છીએ તો એ પાપ લાગે, પણ લાગે. વાયુ કાય જીવો, પાણી પીએ તો પાપ લાગે. ખ્યાલ આવે? તો વાયુ કાય જીવ, પાણી કાય જીવો, આ બધા જીવોમાં જીવ છે, એને જીવવાનો અધિકાર છે. પણ આપણે કોણ વાત કરે છે? તો કે છે કે આપણા જીવનને ટકાવવા માટે આપણે આ બધા જીવોની હિંસા જાણે અજાણે કરવી પડે છે. આપણી પાસે બીજો ઓપ્શન નથી. એટલે પછી જૈન ધર્મમાં ઓપ્શન બતાવ્યો કે માનો કે તમારે આહારમાં એકેન્દ્રિય તો ખાવાની જ છે, કોઈ પણ જીવ, બરાબર છે. પણ એવો આહાર લો કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય. એટલે કંદમૂળ ના ખાવું. કંદમૂળમાં અનંતકાય જીવો છે, અને ભીંડામાં જેટલા બીજ છે એટલા જીવો છે. એટલે એવી વસ્તુ ખાવું જેમાં હિંસા ઓછી છે અને આપણું શરીર પણ ચાલે. ખ્યાલ આવે? એટલે આવા કોન્સેપ્ટો જૈન ધર્મમાં છે અને એના માટે એને પ્રતિક્રમણનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અને આવા પ્રતિક્રમણો જૈન સમાજમાં બધા જ લોકો આ સંવત્સરનું પ્રતિક્રમણ તો 99% આખા વર્લ્ડમાં જૈનો જ્યાં હોય ત્યાં આ પ્રતિક્રમણમાં તો જાય જ. બધે ઠેકાણે આખા વર્લ્ડમાં જ્યાં હોય તો. ખ્યાલ આવે ને? છેવટે ઘરમાં બી કરે, નાનું ગામ હોય, બીજું કોઈને આવે તો 5 ભેગા થઈને પણ સંવત્સરી પ્રતિક્રમણ તો કરે છે.
એટલી એટલી શું કહેવાય કે એટલી અવેરનેસ તો હજુ પણ એટલી મર્યાદા પાડે. ચાલો પછી છે હિતેન શાહ. હા, સ્વામીજીને કોટી કોટી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એક પરિણામને કનેક્ટ ક્વેશ્ચન છે એટલે પૂછી લો હવે. ઓ તમારે ક્વેશ્ચન લખ્યું નથી, લખ્યો નથી. બોલો. આપણે જે કાંઈ મનોરંજન ખ્યાતિ આ જન્મમાં થાય છે એ પરિણામ સ્વરૂપ છે. ભાવ પહેલા કર્યા હતા એનું આ પરિણામ છે, બરાબર છે. હવે ઘણી વાર એવું થાય છે કે પહેલા જ્ઞાન પહેલા દાદામાં આવ્યા પહેલા કોઈ કાંઈ બોલે કે કાંઈ આપણી સાથે બિઝનેસમાં કે કાંઈ કપટ થઈ જાય કાઉન્ટર રિએક્શન ફટાફટ થઈ જતા હતા, બરાબર. હવે શું થાય છે, હજી બી થઈ જાય છે, પણ ઘણી વાર એવું રહે કે સામેવાળી વ્યક્તિ ખબર છે કે રમત રમી રહી છે કે સામે આવી ગયા, તો અંદર એવું થાય મન વચન કે આમાં ડિસ્ચાર્જમાં કે આની આગળ તો કેવું પડશે, બરાબર છે. પણ એ ટાઈમે તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે થઈ જાય કે નહીં, જેમ મહેશના મનોરંજનની અવસ્થા કુદરતી રસ્તા છે, હું શુદ્ધાત્મા છે, એના બી કુદરતી રસ્તા જ છે અને અંદર રિલેટિવમાં રિયલમાં શુદ્ધાત્મા જ છે. તો સામે જે કાઉન્ટર રિએક્શન આપવાનો ને એ થતા નથી. હવે આને કનેક્ટેડ ક્વેશ્ચન છે કે પરિણામ સ્વરૂપ જ છે આ જન્મ જેટલું બી છે ને આપણે જે ભાવમાં જે સમજી તો આવતા જન્મે આવશે. આ એ ટાઈમે જે કાઉન્ટર રિએક્શન નથી થતું તો એ આ જન્મમાં જે દાદામાં આવ્યા પછી ઇન્વોલ્વમેન્ટ છે એનું પરિણામ કહી શકાય કે એ ભાવ બી પહેલા જ કર્યા હતા પૂર્વમાં, જેને કારણે એ રિએક્શન નથી આવતું. પહેલા સિદ્ધાંત સમજી લો. જે તમે જોઈ શકો છો એ બધું પરિણામ છે. શું કીધું? પરિણામ. પછી વિચાર હોય, વાણી હોય, વર્તન હોય, બુદ્ધિ હોય, અહંકાર હોય, ચિત્ત હોય, મન હોય, ક્રિયા હોય, બધું જોઈ શકો છો એ બધું પરિણામ. અને ભળી શકો છો, ભળો છો ત્યાં પુરુષાર્થ છે. શું કીધું? ભણો છો ત્યાં પુરુષાર્થ. બસ. અહીંયા છે ને એ ટાઈમે અંદર ભણાતું નથી. તો પછી વાંધો શું છે? કાઉન્ટર રિએક્શન જે નથી અપાતું ક્યારે બી એ ટાઈમે ભણાતું નથી કે ના ના, કાઉન્ટર રિએક્શન આપો તોય કુદરતી રસ્તે જોઈ શકો છો ને તમે. જોઈ શકીએ. પેલા એ ગુસ્સો કર્યો, તમે ગુસ્સો કર્યો, જોઈ શકો છો ને, માટે શું છે? કુદરતી રીતે. પરિણામ. પરિણામ. ખ્યાલ આવી ગયો? પણ ભળી ગયા, મેં કર્યું, એને કર્યું, તો પછી નવા કર્મ ખ્યાલ આવ્યો? છૂટા નથી રહેતા માટે. રાઈટ. મારામારી કરે તો એ કુદરતી રીતના જઈને મોક્ષે ગયા, તો બી કુદરતી રસ્તા છે. તો પછી હા, એટલે આમાં એક ખાસ નાનો ક્વેશ્ચન છે કે એ જે રિએક્શન નહીં થયું થાય ના થાય બે કુદરતી રચના છે. એટલે એ પૂર્વના ભાવનું જ પરિણામ છે. આ જ્ઞાન લીધું ને એને કારણે લોકોને એવું લાગે કે આને કારણે પરિવર્તન આવ્યું છે બહારની દુનિયામાં, તો હકીકત આવું નથી. ઓકે, અને એક બીજો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન શું છે? પ્રેત યોનિને લઈને પ્રશ્ન છે. શું કાલે છે? કે હું સત્સંગમાં નતો આવ્યો પણ મેં ઓનલાઈન થોડું સાંભળેલું. બોલો. હવે જે વ્યક્તિની ડેથ થઈ જાય છે અને પછી કોઈ અધૂરી ઈચ્છા અને તૃષ્ણાને કારણે પ્રેત યોનિમાં જાય છે. હવે જેમ એનું જીવન ડેથ થતા પહેલાનું જીવન પરિણામ સ્વરૂપ હતું, બરાબર, પૂર્વના ભાવનું પરિણામ હતું, એ પ્રેત યોનિમાં જે જાય છે એ પૂર્વના ભાવનું જ પરિણામ લખાઈને આવ્યું હોય કે શું છે એક્ઝેક્ટલી? કે એ જે જન્મ થતો હતો એમાં કઈ કેવી તૃષ્ણા રહી ગઈ અને એ ગયો પરિણામ જ છે બધું. એટલે પૂર્વના એવા ભાવ જ કર્યા હતા જેમાં ડિસાઈડ થઈ ગયું હતું કે મેં કીધું ખરું, એક જ જીવ, એક જ ભાવના બે ભાગ છે. કીધું તો ખરું. એક જ ભાવના. એટલે ડિસાઈડ થઈ ગયું કે આ 70 વર્ષ જીવશે અને પછી પ્રેતયોનીમાં જશે. અને જેની સાથે હિસાબ હોય એને જ વળગે, બધાને ના વળગે. એ ખ્યાલ છે. ખ્યાલ આવે? એ ખ્યાલ છે. આપણે ઘરમાં નથી કહેતા કે આ ભૂતની જેમ વળગ્યા છો. એ બહાર વાળાના ઘરને જ વળગે. પ્રભુ કાલે ઘરે જવાનું છે. હે? કાલે અમારે ઘરે જવાનું છે. હા, અમારે તો આજે જવાનું છે. તમારા ઘરે ભૂતની નથી. સ્વામીજી એક સવાલ છે. એક મિનિટ. ફૂલ જય કરી. હા, એટલે કે એને કઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. કારણ કે એક જ જીવનના બે ભાગ છે. પહેલો ભાગ આ રીતે પૂરો થયો, બીજો ભાગ આ રીતે. એવું છે એમ બીજો પણ મેં જવાબ આપ્યો હતો કે કોઈ વ્યક્તિ જન્મીને મરી જાય છે માતાના ગર્ભમાં, કે જન્મ્યા પછી 1 વર્ષ પછી પાછું નવું લાઈફ મળે છે, તો એ પણ એ બંને લાઈફ એ એક જ ભાવના, એક જ પેકેજના હિસ્સા છે. ખ્યાલ આવી ગયો?
આ એન્ડમાં કીધું, આ બિગિનિંગમાં પણ સેમ પ્રિન્સિપલ છે. મને વાત સમજાયું કે ના સમજાયું? એક વ્યક્તિ 1 વર્ષમાં મરી ગયો બાળક, અને પછી પાછું જન્મી લઈ, પાછો 80 વર્ષ જીવ્યો, તો 80 વર્ષ વત્તા 1 વર્ષ, એ 81 વર્ષનું એનું આયુષ્ય છે. એ લાઈફ છે, એના કર્મ છે. ખ્યાલ આવ્યો? એને 2 ભાગમાં એને ભોગવ્યા. આ જે બીજું કીધું ને 1 વર્ષ ભોગ્યું અને પછી 80 વર્ષ ભોગ્યું. આ બેનો એક સરવાળો કરીએ એ એના પાછલા અવતારના કર્મનું ફળ. એટલી વાર મારી રીતે થઈ ગયું, હું કોઈ જગ્યાએ જન્મ થયો, 1 વર્ષમાં મરી ગયો, બરાબર. હવે ઈ જ વ્યક્તિને ત્યાં પાછો જન્મ નતો તો બીજી વ્યક્તિને ત્યાં બીજી વ્યક્તિ ત્યાં જન્મ થાય છે. હા, તો એટલો હિસાબ હતો. હા, એટલે એટલો હિસાબ હતો એટલે 2 જન્મ થઈ ગયા ને. હા, 2 જન્મ થઈ ગયા એ આપણે કહેવાય, ના કહેવાય, પણ એ 2 જન્મમાં આવી રીતે તમારો હિસાબ ઉકેલવાનો હતો. એટલે પેકેજ એક જ છે. મા બાપ 2 મળ્યા. શું મળ્યા? જે મેં અવતારમાં હસબન્ડ 2 3 વાઇફ 2 3 નથી હોતી, જો બોલતા નથી એવું. પેકેજ તો અલગ અલગ જન્મ તો પેકેજ તો એક જ જન્મ હોય ને, કોઈ બી ધોરણ એટલે તો મેં કીધું કે એ પેકેજ એટલા માટે કીધું કે એ પેકેજ એમની સાથે એટલું જ હતું. એટલે કમ્પ્લીટ જે કરવાનું પેકેજ હતું એ ત્યાં પૂરું નથી થયું. બાકીનું પેકેજનો હિસાબ બીજા સાથે છે. ખ્યાલ આવ્યો કે આપણે જન્મીએ છીએ ત્યારે મા બાપ સાથેના હિસાબ જુદા હોય, ભાઈબંધ સાથેના હિસાબ જુદા હોય, પતિ પત્નીના સાથે હિસાબ હોય, બાળકના હિસાબ જુદા હોય, મિત્રો સાથે જુદા હોય, સગાવાલાના જુદા હોય, પડોશીના જુદા નથી હોતા જુદા. એવી રીતે છે. તો એમ ન કહી શકાય કે 1 વર્ષ જેની સાથે રહ્યો તો 1 વર્ષ એનું પેકેજ ખાલી 1 જ વર્ષ એટલું જ હતું. અને પછી પાછો જન્મ થયો ત્યારે 80 વર્ષનો. એટલે આખું 81 વર્ષનું કર્મનું પેકેજ હતું એ 2 ભાગમાં વહેંચાયું. પણ લાઈફ એક જ બાંધી હતી એને, એક જ લાઈફમાં આ આખું પેકેજ બાંધ્યું હતું. ખ્યાલ આવે? વ્યવહારથી એમ કહેવાય કે 2 મનુષ્ય ભાવ કહેવાય વ્યવહારથી. હકીકતમાં એ એક જ પેકેજના 2 હિસ્સા છે. એટલે આપણને બુદ્ધિથી એમ ના થવું જોઈએ કે 1 વર્ષમાં એને 80 વર્ષના કર્મ ક્યાંથી બાંધી દીધા, એવું થવું જોઈએ એટલા માટે. હા, 1 વર્ષ બરાબર. સમજી ગયા? હા, ચાલો. પ્રવીણભાઈ આર પટેલ ભાદરણ ક્યાં છે? આગળ આવી જાઓ ભાઈ. બસ તમે ત્યાં એમને બેસવાની વ્યવસ્થા કરજો. હો, બસ માઇક આવે ત્યાં સુધી બેસી જજો પ્રભુ. બસ. પ્રવીણભાઈ આર પટેલ ભાદરણ. પરંતુ દાદા ભગવાનનું સૂત્ર તું તારું જો, શું જોવાનું અને શા માટે જોવાનું? તું તારું જો, એવું સૂત્ર છે. હા, જાહેર તો લખાયેલું છે દિવાલો. તું તારું જો એ એટલે એ હું કહેવા માંગે છે કે આ દુનિયામાં જે ચાલી રહ્યું છે એ જો એવું ને ના જો એવું નથી કહેતા, આમાં ઊંડો ના ઉતરીશ. તું તારા હિસાબથી બંધાયેલો છું, દુનિયાના હિસાબથી તું બંધાયેલો નથી. માટે તારા જે હિસાબો ઉકલી રહ્યા છે એટલું જો ને ભાઈ, એનાથી છૂટો રહેવાનો પ્રયત્ન કે પુરુષાર્થ કર. દુનિયાથી તારે છૂટા રહેવાનું. તું તારા મન વચન કાયા અને એની અવસ્થાથી છૂટો રહી શકે તો આખા બ્રહ્માંડથી છૂટો છું. કારણ કે આ આત્મા સાથે પહેલામાં પહેલું શું આવે છે? શરીર. એટલે કે મન વચન કાયા. અને આ મન વચન કાયા સાથે બીજા બધા હિસાબો જોડાયા છે. પણ આપણે આ મન વચન કાયાથી મુક્ત રહીએ તો બીજા બધાનાથી મુક્ત જ છીએ. બીજા બધા આની હાથે જોડાયા છે, મારી હાથે. આ શરીર અને આત્મા એ બંને સાથે છે, પણ શરીર સાથે બીજા બધા સંજોગો છે એને શરીર સાથે લેવા દેવા છે, આત્મા સાથે નથી. સમજી ગયા? એટલે તું તારું જો એટલે આટલું જ જો. દુનિયામાં બધો ઊંડા ઉતરવાની જરૂર નથી. સમજાય છે ને? નહીતર તું વિકલ્પી થઈ જઈશ. શું થઈ જઈશ? વિકલ્પી. ખ્યાલ આવ્યો? થવાનું છે નિર્વિકલ્પી ને થઈ જઈશ વિકલ્પી. થવાનું છે અરૂપી. પછી આ એક જ રૂપને જો બધા રૂપી જોઈશ તો પછી બહુરૂપી થઈ જઈશ. પછી તું મૂંઝાઈ જઈશ કે હવે હું ફાધરનું કરું, મધરનું કરું, ભાઈનું કરું, બહેનનું કરું, હસબન્ડનું કરું, વાઈફનું કરું, છોકરાનું કરું, છોકરીનું કરું, જમાઈનું કરું, વહુનું કરું, કરું કોનું? આત્માને ભૂલાઈ જાય.
ખ્યાલ આવ્યો? એટલે આનું જોતું, આની સામે જે હિસાબ આયા એનો ઉકેલ લાય. દુનિયામાં બધી વસ્તુ મગજમાં રાખવાની જરૂર નથી. સમજાયું ને? કે આ જે લૌકિક ધર્મ છે એમાં જે જુદા જુદા ભગવાન બન્યા, મંદિરો બન્યા, એને પ્રશ્ન અવાજ વાતો ના કરશો. મંદિરો બન્યા, ભગવાન બન્યા જુદા જુદા, અને અત્યારે કોણ બોલે છે? બધા એવા ગૂંચવાયા છે અને બધાય મંદિરોમાં જાય છે અને બધાની પૂજા બીજી કરે છે. એટલે પ્રશ્ન એવો થયો છે કે અંદર જે છે એને જોવાનું બંધ કરીને બધાએ બહારનું જોવાનું શરૂ કર્યું છે. એવું પણ કહી શકાય ને? ના, સમજાવો. તમે જે વાત કરો છો ને એક એંગલથી સાચી છે, પણ એવું છે કે બહારના ધર્મો તો પ્રકૃતિએ પાળવાના છે, કારણ કે એને કુળ ધર્મ કહેવાય છે. શું કહેવાય છે? કુળ ધર્મ. પણ એ કુળ ધર્મ એ મૂળ ધર્મ નથી. એટલે આપણી દ્રષ્ટિમાં મૂળ ધર્મ હોવો જોઈએ. પ્રકૃતિનો તો કુળ ધર્મ જ હોય. ખ્યાલ આવ્યો? પ્રકૃતિ એવું કે કૃષ્ણ ભગવાનને હું ભગવાન માનું છું. આપણી દ્રષ્ટિ એવું કે કૃષ્ણ ભગવાનની અંદર આત્મા છે, એ જ હું આત્મા છું ને એ જ મારો ધર્મ છે. બરાબર. એમને આત્માને ઓળખ્યું, મારે પણ. આત્મા. પણ પ્રકૃતિ માટે તો કૃષ્ણ ભગવાન ભગવાન ખરા, એનો કુળ ધર્મ છે. પણ પ્રકૃતિનો ધર્મ એ મારો ધર્મ, એટલે મારા દ્રષ્ટિનો ધર્મ મૂળ ધર્મ છે અને પ્રકૃતિનો ધર્મ કુળ ધર્મ છે. તો વાંધો શું છે? પ્રકૃતિ વિનાશી છે અને હું અવિનાશી છું. પેલાનો એન્ડ આવવાનો એટલે કુળ ધર્મનો એન્ડ, નવા અવતારનો પાછો નવો ધર્મ બનશે, પણ હું તો તેનો એ છું. હવે ખ્યાલ આવ્યો? આત્મધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે અને કુળ ધર્મ એ મન વચન કાયાથી પાળવાનો ધર્મ છે. ખ્યાલ આવ્યો? આજે તમને વ્યવહારથી કોઈ પૂછે કે તમારો કયો ધર્મ, તો તમે એમ જ કહો કે વૈષ્ણવ ધર્મ કે શિવ ધર્મ કે સ્વામિનારાયણ ધર્મ, એમ જ કહેવાના ને વ્યવહારથી. એવું ના કહે કે મારો આત્મધર્મ છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે ને? આપણે રેશનિંગમાં એવું ના લખાય કે મારો આત્મધર્મ છે. એ તમારે કુળ ધર્મ જ લખવો પડે. એ લૌકિક છે ને, લૌકિક છે. અને દ્રષ્ટિમાં કે હું મારો મૂળ ધર્મ તો હું કોણ છું એ જાણવાનો જ છે, અનુભવવાનો જ છે, તો એ બરાબર છે. એટલે પેલું વ્યવહાર છે. શું છે? એટલે મંદિરમાં જાઓ તારે એટલા માટે તો જ્ઞાની પુરુષ દાદા ભગવાને પ્રાર્થના શીખવાડી, હે અંતર્યામી પરમાત્મા. એ કેમ શીખવાડી? કેમ કે તમારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, જુદું નથી. પણ આ બાહ્ય સ્વરૂપ છે એ નહીં, અંદરનું સ્વરૂપ હતું એ જ મારું સ્વરૂપ છે. આ તો ભ્રાંતિએ કરીને મને આ બહારના સ્વરૂપને મારું સ્વરૂપ સમજાય છે, પણ ખરેખર તમારું જે અંદરનું સ્વરૂપ છે એ જ મારું અંદરનું સ્વરૂપ છે. તમારું બહારનું ને મારું બહારનું એ બંને કુદરતના છે. હવે ખ્યાલ આવી ગયો? પણ તમારું અંદરનું આત્મ સ્વરૂપ, મારું આત્મ સ્વરૂપ બંને એક જ છે. ખ્યાલ આવે ને? આપણે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થનામાં બોલીએ છીએ ને, હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, એમ મારામાં પણ. સ્વામીજી, હમણાં જે પ્રશ્ન કર્યો એને કરે કે નાનો પ્રશ્ન છે, પૂછી લો. માઇક બોલો. જય સચ્ચિદાનંદ. તમે જે આ જન્મનું કીધું ને, બાળકના જન્મની વાત કરીને હમણાં 1 વર્ષ ને 80 વર્ષ, હવે આમાં બે પ્રશ્ન છે કે આ જન્મમાં મારી ડેથ થાય તો 1 વર્ષ કોઈ જગ્યાએ જન્મ, બીજી વાર 80 વર્ષ. તો આ જન્મમાં એવા ભાવ કર્યા હશે ને મેં કે 1 વર્ષ તો કોઈ જગ્યાએ થઈશ અને પછી 80 વર્ષ. એટલો જ હિસાબ. કારણ કે અને કોઈ અને અત્યારે મારી ડેથ થઈ ગઈ અને બીજા જન્મમાં 80 વર્ષ જીવું છું અને ત્યારબાદ કોઈ જગ્યાએ જન્મ લઉં છું, તો એમ કહેવાય ને 80 વર્ષમાં જે ભાવ કર્યા હતા એના નિમિત્તે એના પછીનો જન્મ મળ્યો એમ કહેવાય. કારણ કે ઓલામાં 1 વર્ષ છે તો કર્મ શું બાંધી શકે? હા, તો એમ જ કીધું ને મેં. 1 વર્ષમાં કર્મ ના બાંધી શકે એટલે તું 80 વત્તા 1 એટલે 81 વર્ષનું પેકેજ એમ તો બોલ્યો હું. 81 વર્ષનું પેકેજ જે આ જન્મમાં જે ભાવ કર્યા હતા, બરાબર છે. હવે એનું ઓપોઝિટ પૂછું છું, આ જન્મમાં મેં એવા ભાવ કર્યા છે કે આવતા જન્મને 80 વર્ષનું આયુષ્ય મળે છે કે 85 વર્ષનું આયુષ્ય મળે છે, બરાબર છે. અને 85 વર્ષનું આયુષ્ય પૂરા આવતા જન્મે 85 વર્ષનું આયુષ્ય પૂરા કર્યા બાદ હું કોઈ જગ્યાએ બી જન્મ લઉં છું 20 વર્ષ 25 વર્ષ માટે, તો એ જે 85 વર્ષના આયુષ્યમાં મેં જે ભાવ કર્યા હતા એના નિમિત્તે મને 25 વર્ષ મળે, એ એક જ જન્મનું કહેવાય પાછું. બરાબર. એ પેકેજમાં ના આવે, એક જ આવે ને. પણ નાના બાળકનું છે એક જન્મ. ચાલો, આમાં એજ લિમિટ કેવું કઈ નહીં, નાનું બાળક એટલે નાનું બાળક 1 વર્ષ 2 વર્ષ કઈ ના આવે.
મેચ્યોરિટી નથી ને નિંદુ. એટલે ઈ ક્યાં સુધી કન્સિડર કરે કે આ કુદરતમાં 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ થઈ ગયું એવું કંઈક નિયમ નથી. નાનું આપણે સમજી રહેવાનું કે જ્યાં આખી લાઈફ ના વાંચી શકે એવી જેની સમજણ નથી તે. દશરથભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, પ્રાંતિજ. ઓકે. પ્રશ્ન, પુનર્જન્મ કોને થાય છે? પુનર્જન્મ કોનો થાય છે? પુનર્જન્મ અહંકારનો થાય છે. કોણ થાય છે? જીવતો અહંકાર. જીવતો અહંકાર છે એનો પુનર્જન્મ થાય. બરાબર. પહેલા ગયા અવતારમાં જીવતો હતો એનો પુનર્જન્મ થયો એ વખતે મરેલો છે. બરાબર. પણ જ્યારે જન્મ કયા દ્વારા થયો કે જીવતા અહંકારથી નવો જન્મ થયો. એ જન્મ થયો આત્મા તો તેનો તે, શરીર તો કુદરતે આપ્યું, સંજોગો કુદરતે આપ્યા, શક્તિ કુદરતે આપી. હવે ખ્યાલ આવી ગયો? અહંકારનો જન્મ થયો. બરાબર. એટલે અહંકારને પ્રતિષ્ઠિત આત્મા એક જ કહેવાય. એક જ કહેવાય. ખ્યાલ આવ્યો? અને અહમ ચેતના કોને કહેવામાં આવે? અહમ ચેતના. અહમ ચેતના એટલે હું શુદ્ધાત્મા છું તે. એ અહમ તો ખરો જ ને, પણ શુદ્ધાત્માનો અહંકાર છે. અહમ ચેતનાનો જન્મ થાય છે એવું કહેવાય છે. તો અહમ ચેતના ના સમજાય. આત્મા તો પ્રત્યેક અવતારમાં એકનો એક જ છે. એનો જન્મ જીવન મૃત્યુ ના હોય તો બરાબર. તો પછી આવું ક્યાંથી લઈ આવ્યા? આ બધા પડીકાઓ લઈ લઈને આવે અલગ અલગ દુકાનોમાંથી. છણાવટ કરવા માટે તો અહીંયા આવીએ છે ને. હું એ જ કહું છું ને, જે ભૂલવાળી સમજણ છે અને ભૂલ વગરની સમજણ કરવા માટે અહીંયા આવીએ છે. એટલે આમાં શું થાય છે સમજાવું તમને. લોકો શું કે છે, સાંભળો હવે, લોકો શું કે છે કે અમે તો સમર્પિત ત્યાં છે પણ કન્સલ્ટિંગ માટે આવીએ છીએ. પછી કન્સલ્ટિંગ જોબ મળી જાય અને પાછા ત્યાં ત્યાં બોલતા નથી. ના સમજાય? બરાબર છે. અમુક વ્યક્તિ માટે અપવાદરૂપ હશે એવું. ના, તમે પૂછ્યું લે, જનરલ મેં કીધું. તમને એકલાને કહું છું એવું નથી કહેતો. હું તો ઓન રેકોર્ડ કહું છું. જે સાંભળે બધાને લાગુ પડે. હું કઈ વ્યક્તિગત નથી કહેતો. પ્રશ્ન ભલે તમે મને વ્યક્તિગત પૂછ્યો પણ મારો જવાબ બધા માટે છે. કોઈ એક વ્યક્તિ માટે હું મારી વાતો સનાતન સત્યની હોય ને. હવે સમજી ગયા? ખ્યાલ આવ્યો? કોઈના નિમિત્તે પ્રશ્ન ભલે નીકળે પણ જવાબ હું બધાને આપું, કોઈ એક વ્યક્તિને નથી આપતો. ખ્યાલ? અહીંયા આગળ કોઈ પર્સનલ ટોક નથી કરતા. ખ્યાલ આવ્યો? અહીંયા સોશિયલ પ્રશ્ન નથી પૂછાતા કે તમારો વ્યક્તિગત છે. અહીંયા ધાર્મિક પ્રશ્ન નથી પૂછાતા કે તમારા ધર્મની વાત કરો છો. અહીંયા બધા પ્રશ્નો સનાતન સત્યને સમજવા માટે પૂછાય છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ વ્યક્તિગત હું એવું કહું કે તમે પ્રશ્ન ગમે ત્યારે પૂછો, ગમે તે પૂછો, એની સાથે વાંધો નથી. પણ વિજ્ઞાનને પકડી રાખીને વિજ્ઞાનને સમજવા માટેના હજારો પ્રશ્ન કરું એની સાથે મને વાંધો નથી. ખ્યાલ આવી ગયો? પણ તમે કોઈ જગ્યાએ ક્રમિક માર્ગની વાતો સાંભળી અને પછી એ પ્રશ્ન અહીંયા લાવો છો ત્યાં તકલીફ છે. ભાઈ જેના પ્રશ્ન જ્યાં છે ત્યાં પૂછો ને, વાંધો શું છે? હું વિજ્ઞાનની વાત કરું છું. હવે ક્રમિક વાળો એમ કહે છે કે તમારે આમ કરવું જ પડશે, તો મોક્ષ નહીં થાય. તો એ પ્રશ્ન મારો છે? મેં કીધું તો એને કીધું તો એને પૂછો ને. હવે સમજી ગયા? મારો પ્રશ્ન એ છે, તમે પૂછો એનો વાંધો નથી મને. અહીંયા વિજ્ઞાનના હજારો પ્રશ્નો પૂછો જેમાં તમે આગળ વધી રહ્યા છો. હવે પેલા શું થાય છે, દરેકનું આર્ટ્સ, કોમર્સ, સાયન્સ થઈને જુદી ફેકલ્ટી છે. બરાબર? આર્ટ્સ વાળા આર્ટ્સની વાત કરવાની, કોમર્સ વાળા અને સાયન્સ વાળા. હવે સાયન્સ વાળો કોમર્સમાં જાય અને પાપ પુણ્યની વાત સાંભળી લે, પછી કે સ્વામીજી આપણે પુણ્ય કરવું જોઈએ કે નહીં, આપણે તો પાપ કહેવાય કે નહીં. તો શું કહું એને? હું કહું કુદરતી રચના છે, પાપ પુણ્ય આવે. પણ પ્રશ્ન ક્યાંથી આવ્યો? કોમર્સમાંથી. હવે અહીંયા કોમર્સ ભણાવીએ છીએ. બોલો હવે સમજી ગયા મારો કહેવાનો મતલબ? હું વિજ્ઞાન ભણાવું છું, વિજ્ઞાનના જે પ્રશ્ન પૂછવા હોય પૂછો, મને કોઈ વાંધો નથી. પુસ્તકમાં વાંચીને પૂછો તો એ વાંધો નહીં, પણ પ્રશ્ન થયો હોવો જોઈએ વિજ્ઞાનનો, રિલેટિવ સત્યનો. હવે ખ્યાલ આવી ગયો? મારો પ્રશ્ન એ છે. એટલા માટે મારે કેવું પડે આવું. ખ્યાલ આવ્યો કે રોગ બીજેથી લાવો છો, દવા અહીંયા લો છો.
પાછા હાજા થાય અને પાછા નવો રોગ લેવાના. હવે ક્યાં લાવ્યો એન્ડ કશો વાંધો નહીં. પછી ક્રિયાને પુરુષાર્થ માનનાર કોણ? ક્રિયાને પુરુષાર્થ માને છે તે અલાઈવ અહંકાર છે અને ક્રિયાને કુદરતી રચના માને છે તે લાઈવ અહંકાર છે. એના જ્ઞાન દર્શન પ્રમાણે માને છે. અજ્ઞાન છે તો એ ક્રિયાને પુરુષાર્થ માને છે, વિજ્ઞાન છે તો એ ક્રિયાને કુદરતી રચના જુએ છે. એની દ્રષ્ટિ ઉપર આધાર છે. પણ પુરુષાર્થ તો લાઈવ અહંકાર જ કરે. અજ્ઞાનનો એ કરે, જ્ઞાનનો એ કરે અને વિજ્ઞાનનો પણ. પુરુષાર્થનું ટાઇટલ ખાલી લાઈવ ઇગોને લાગુ પડે, પરિણામનું ટાઇટલ મન વચન કાયને લાગુ પડે અને આત્મા કેટાલિસ છે. ત્રણ વસ્તુ કેવા છે? જુદા છે. ત્રણના રોલ પણ કેવા છે? જુદા છે. સમજાય? પ્રશ્ન નંબર 3, અહમ ચેતના અહંકાર અને વ્યક્તિગત એ તો આવી ગયો. હવે જરૂર નથી, પતી ગયું ને? જય સચ્ચિદાનંદ. હવે આગળ અશ્વિન શાહ. ક્યાં છે અશ્વિન શાહ ભાઈ? હા, અમદાવાદ. પ્રશ્ન, મનમાં શક્તિ છે, મનમાં શક્તિ છે, વાણીમાં શક્તિ છે, વિચારોમાં શક્તિ છે, તો સાયન્સમાં કેવી રીતે ઉપયોગ કરવો? ખ્યાલ આવ્યો? મનમાં શક્તિ છે, વાણીમાં શક્તિ છે અને ક્રિયામાં શક્તિ છે. આ ત્રણે શક્તિ કુદરતની. વિચારમાં, વિચાર, વાણી અને વર્તન, આ ત્રણે શક્તિઓ કુદરતની છે. કોની છે? હા, કુદરતની. એટલે આજે કંટ્રોલર કુદરત પાસે છે. તમે ધારો ત્યારે વિચાર કરી શકો, ધારો ત્યારે બોલી શકો અને ધારો ત્યારે ક્રિયા કરી શકો. કુદરત સંજોગો આપે એ પ્રમાણે તમારે કરવાનું. બીજ તમારા, ફળ કોણ આપે? બોલો. કુદરત આપે. હા, મેં જમીનમાં ગોટલો રોપ્યો, પછી 5 વર્ષ પછી ઝાડ થાય, એ ઝાડ કોણે બનાવ્યું? કુદરતે. ડાળીઓ કોણે બનાવી? કુદરતે. પાંદડા કોણે બનાવ્યા? કુદરતે. કેરીઓ કોણે બનાવી? કુદરતે. હવે ખ્યાલ આવી ગયો? આવી ગયો. પણ મારો પ્રશ્ન એવો છે, કેમ જેમ ડિસ્ચાર્જ મન છે એમ ચાર્જ મન પણ હોય. મન में है विश्वास, हम हो गए कामयाब एक दिन. તો આજે આપણને એમ હોય કે ભાઈ મનમાં વિશ્વાસ હોય કે મારો નિશ્ચય હોય કે હું મોક્ષ માર્ગમાં આગળ વધીશ જ અને મોક્ષ જઈશ જ, એના માટેનો પુરુષાર્થ જે અત્યારે વિચાર આવે જ્ઞાની પાસેથી સમજ કર્યા પછી, તો એ જે ભાવ મનથી જે વિચાર આવે અને મનમાં જે થાય તો એની અસર થાય. એમ વાણી એટલે ઘણી વખત વાણી બી આપણે સાંભળીએ અને વાણીથી પછી પણ જે એની ઇફેક્ટ આવતી હોય, તો આ બધું જે ચાર્જ રૂપે થતી હોય એ બધું કુદરતી રીતના સમજવું કે પછી એમાં એની ઇફેક્ટ થઈ શકે? એમ ઇફેક્ટ તો થાય જ ને. તમારી જેવી મન વચન કાયાની અવસ્થા ઉપર જેવી દ્રષ્ટિ છે એવી અસર થાય. એનાથી છૂટા રહો તો તમે મુક્ત રહો ને કોઈ પણ વિચાર, વાણી, વર્તનમાં ભળી જાઓ તો એની અસર તો થાય જ ને. પોઝિટિવ, નેગેટિવ, ગમે તે. આજે તમે આ વિજ્ઞાન સાંભળો છો, બરાબર છે, તે તમારો ઉદય કર્મ છે. પણ એ વિજ્ઞાન તમે પુરુષાર્થ માટે લો છો તો તમારા માટે ઉપયોગી છે. સાંભળો છો એ ઉદય કર્મ છે, હું બોલું છું તે ઉદય કર્મ છે. સમજાય છે? પણ એને યુઝ કરો છો તો તમારો પુરુષાર્થ છે. નથી કરતા તો પરિણામ પૂરું થઈ ગયું. બરાબર. હવે ખ્યાલ આવી ગયો? આ ખ્યાલ આવી ગયો. હવે જનરલી શું ઘણી વખત આપણે જ્ઞાની પુરુષ પાસેથી કોઈ વસ્તુ સાંભળેલી હોય અને આપણા મનમાં એ બેસી ગઈ હોય, બરાબર, અને પછી આપણે એનો ઉપયોગ કરીએ, મનમાં દ્રઢતા કરીએ અને પછી પરિણામમાં પણ દેખાતી હોય આ પ્રેક્ટિકલ લાઈફમાં, તો એ બધું ડિસ્ચાર્જ. મેં શું કીધું? વ્યાખ્યા બોલી જાઓ. જે જોઈ શકો છો એ બધું. વારે ઘડીએ વ્યાખ્યા કેમ ભૂલી જાવ છો? એટલે ઘણી વખત આવો પ્રશ્ન થાય કે આપણે સમજને કારણે હું ક્યારે સિદ્ધાંતમાં બાંધછોડ કરતો નથી. જગત સ્વીકારે યા ના સ્વીકારે, કારણ કે હું સનાતન સત્યની વાત કરું છું, મારા વ્યૂ પોઈન્ટની નહીં. આ પ્રેક્ટિકલ લાઈફમાં પરિણામ ઘણી વખત ચેન્જ થતા હોય છે ને, એટલે હું શું કહું છું, પરિણામ બહારના ઉદય કર્મને આધારે તમારા ભાવ બદલાય એવું ના ક્યાં પાડું છું. તો બંને વસ્તુ કેવી છે?
ભળો તો એની અસર થાય, ના ભળો તો ના થાય, એમ કહું છું. પણ પરિણામ વાળો ભાવ તો પરિણામ રહેવાનું હોય, તમે ભળો કે ના ભળો. હવે ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. અને मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, એવો વિશ્વાસ તો બધાને હોવો જ જોઈએ આ વિજ્ઞાન ઉપર. મન હોય તો માનવે જવાય. આ વિજ્ઞાન ઉપર હોવો જ જોઈએ. ભલે 2 અવતાર 5 અવતાર 25 અવતાર થશે, પણ અમે પહોંચીશું એટલી અમને ખાતરી છે, કારણ કે અમને એવું વિજ્ઞાન મળી ગયું છે. બસ હું એમ નથી કહેતો કાલે જશું, પણ વિશ્વાસ તો હોવો જોઈએ હા, ને. વિશ્વાસ તો હોવો જોઈએ. તો પછી આપણને જીવનમાં કેવો વિશ્વાસ હોય છે? સંઘર્ષ થાય છે તોય કે નહીં, જિંદગી તો પૂરી થવાની જ છે, બરાબર. નથી થતું એવું. એટલે એવું આ વિજ્ઞાન ઉપર વિશ્વાસ હોય, ભલે સંઘર્ષ ગમે તેવા આવે, ક્યારેક વિજ્ઞાનનો ઉપયોગ થાય ન થાય, એમ કરતા ધીમે 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 ઘડાતા એક દિવસ શાલિગ્રામ થઈ જશે. બરાબર. ખ્યાલ આવે ને? એવી રીતે એટલે પણ વિશ્વાસ તો હોવો જ જોઈએ. એટલે આ મોરલ સપોર્ટ માટે જ કે આ જરૂરી છે. મોરલ જરૂરી. સપોર્ટ માટે જ કે આપણે વિશ્વાસ દ્રઢ નિશ્ચય રાખીએ તો 100% મોક્ષમાં આગળ વધીશું અને જઈશું. વધી છે. મને તમારા બધા ઉપર વિશ્વાસ છે કે તમે લોકો આ વિજ્ઞાનને સારી રીતે સમજી રહ્યા છો, તમારી ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી રહ્યા છો, તમે અનુભવ કરી રહ્યા છો અને બીજાને વહેંચવાનો પ્રયત્ન અથવા ભાવ પણ કરી રહ્યા છો. એમાં મને શંકા નથી. અમને આપની પર શંકા નથી. જય સચ્ચિદાનંદ. રજનીશ, મુંબઈ. પ્રભુ ટાઈમ થઈ ગયો છે. હા, છેલ્લો પ્રશ્ન છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કેવળ દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે એમ આપણે કીધું, તો કેવળ જ્ઞાનને બીજ કેમ કીધું? કેવળ જ્ઞાન તો કેવળ જ, તો બીજ કેમ કીધું? કર્મ બીજ તો સમજાય કે પરમાણુ કોટેડ થાય છે માટે. હા, તો કે કેવળ જ્ઞાનને બીજ કેમ કીધું? રાઈટ. કેવળ જ્ઞાનને બીજ એટલા માટે કીધું કે કેવળ જ્ઞાન માણસ જન્મ્યા પહેલા નક્કી થાય છે કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં થવાનું છે. એ જન્મ્યા પહેલા શું છે? નક્કી થાય છે. કેવળ જ્ઞાન નું કર્મ આત્મા માટે નથી, કુદરત એને ખુલ્લું કરવાનો ટાઈમિંગ આપ્યો. આત્માને કોઈ ફેર નહીં પડે. શું કીધું? આત્માને કોઈ ફેર નહીં પડે. અજ્ઞાની માટે આત્મામાં ફેર નહીં પડે. પણ ખુલ્લું ક્યારે થાય કેવળ જ્ઞાન? કારણ કે આખું યુનિવર્સ જે છે, યુનિવર્સ એ કેવળ જ્ઞાનમાં દેખાય. એટલે હું જે સ્પષ્ટ વેદનમાં આત્માની અનુભૂતિ અને આત્મામાં રહેવાનું ક્લિયર થઈ ગયું. પણ કેવળ જ્ઞાન થાય એટલે આખું બ્રહ્માંડનું દર્શન ખુલ્લું થાય. ઓકે, એટલે બીજ જેવું કાંઈ નથી, પણ ખાલી બીજને ખુલ્લું કરવાનો ટાઈમ. એટલે પ્રોસેસને સમજી શકું મારા. હા, બરાબર. અજ્ઞાનને ક્ષણે ક્ષણે માઇનસ કરી દો. આત્મા જે છે એનો આત્મા જે છે એ તો એ જ રીતે રહેવાનું, પણ એ આત્માના જ્ઞાન પ્રકાશમાં આખું બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આત્માનો અનુભવ તો માતાના ગર્ભમાંથી થઈ ગયો સ્પષ્ટ વેદનમાં, એમાં કોઈ ક્લિયર નથી. એટલે તો તીર્થંકરો પણ કેવળ જ્ઞાન પછી જ દેશના આપી શકે. સમજાય છે ને? એટલે પ્રોસેસને સમજી હવે સમજાય. એટલા માટે એક વસ્તુ છે, કુદરતને જોવું એ તમારી ટેરેટરી, આત્મામાં રહેવું એ તમારી ટેરેટરી છે. પણ તમારે બ્રહ્માંડના દર્શન કરવા હશે તો કુદરતની હેલ્પ લેવી પડશે, કારણ કે એ તમારો પાર્ટ નથી. હા, પણ એ આત્માની હાજરીમાં આખું બ્રહ્માંડ ખુલ્લું થાય છે. એને કેવળ જ્ઞાન કહેવાય છે. પછી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે તેનો જવાબ આપી શકે, પણ એ પહેલા એમને પ્રશ્નોત્તરી કરવાની નથી હોતી. ખ્યાલ આવ્યો? તીર્થંકરને પણ નથી હોતી કેવળ જ્ઞાન પહેલા. કેવળ દર્શન થાય ને તરત એનું કેવળ જ્ઞાન બીજ પડે. બીજ એટલે પછી એની ડ્યુ ડેટ ક્યારે ખુલ્લું થશે એ પ્રશ્ન છે ને. હવે સમજી ગયા. પુરુષાર્થ નથી. ખ્યાલ આવ્યો? એ કેવળ જ્ઞાન ખુલ્લું થવાનું છે. આત્મામાં જે જ્ઞાન છે તો તેનું એ જ છે, પણ ખુલ્લું થવું જોઈએ ને. ખ્યાલ આવ્યો કે નહીં? પૈસા ભલે બેંકમાં પડ્યા છે, આપણા નથી, પણ આપણે જોઈએ છે તો લોન તો પાસ થવી જોઈએ ને. પછી બેંકના પૈસા આપણા થઈ જાય, આપીએ નહીં ત્યાં સુધી તમારું પતિ ગયું.